સ્નેહ જગતના સર્વ જીવો માટે છે. કૃપાળુજીની દશા. જેવી દ્રષ્ટિ જેવો સ્નેહ આત્મા માટે છે તેવો સ્નેહ જગતના સર્વ જીવો માટે છે. 469મો પત્ર વાંચજો. જ્ઞાનીની દશા કેવી હોય. જ્ઞાનીનું ઓળખાણ કરવું છે ને બધાને, અને જ્ઞાન થાય એટલે શું થાય ઓળખવું છે ને, તો 469મો સર્વોત્કૃષ્ટ પત્ર છે વચનામૃતનો એક અલૌકિક. એ વાંચો તો ખ્યાલ આવે એવો છે કે જ્ઞાનીની દશા કેવી હોય, જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય, જ્ઞાનીનું વેદન કેવું હોય, જ્ઞાનીની માર્ગની અંદરમાં સમજણ ઉત્પન્ન થવાથી, આખી વસ્તુ સ્વરૂપનું ભાન થવાથી કેટલી દિશા અને દ્રષ્ટિ બદલાઈ જાય. એ જ્ઞાનીનું કંઈક અલૌકિક સ્વરૂપ છે. વિચારો, હજી જ્ઞાનીની ઓળખાણ આપણને ક્યાં થઈ છે? ઓગે ઓગે માનીએ છીએ, બરાબર છે કે નહીં? જેવી દ્રષ્ટિ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વાત્માને વિશે છે. જેવો સ્નેહ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વાત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો સર્વદેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. વિચાર કરો, જ્ઞાનીની દશા છે ઈચ્છવી. કૃપાળુદેવી કહેતા અમારી દશાને ઈચ્છજો. શું કહેતા? અમારી દશાના અંશને પણ ઈચ્છજો, એવું કહેતા હતા. જ્ઞાનીની ઓળખાણ થાય અને એની દશાના અંશને ઈચ્છે તો જીવને ધર્મની પ્રાપ્તિ થાય. શોધવા ના જવું પડે. જ્ઞાની મળ્યા પછી આખો માર્ગ મળી ગયો સમજવાનું. માર્ગનો ક્રમ હું આણવા જશો? જ્ઞાનીના હૃદયમાં બધો માર્ગ છે. જ્ઞાનીના હૃદયમાં બધો માર્ગ છે. પાછો માર્ગનો ક્રમ જાણે ને ગોખ ગોખ કરે. આદિઓની સ્થિતિ શું થઈ ગઈ છે અત્યારે? ક્રમ જાણે ને ગોખ ગોખ કરે, ગુણસ્થાન જાણે ને ગોખ ગોખ કરે, ને એક ગુણસ્થાનથી આગળ વધવાનો પ્રયત્ન ના કરે. જ્યાં ઊભો હોય ત્યાં ને ત્યાં. મિથ્યાત્વ ગુંઠાણામાં આવવું એ ઘણું અઘરું છે. કેટલાય ગુણો પ્રગટે ત્યારે મિથ્યાત્વ ગાઢમાંથી મિથ્યાત્વ ગુંઠાણામાં આવે, અથવા પ્રથમ દ્રષ્ટિમાં આવે. પ્રથમ દ્રષ્ટિમાં આવેલા જીવને જ્ઞાનીની ઓળખાણ હોય નિયમ છે. જેને સત્પુરુષનો જોગ પ્રાપ્ત થાય અને સત્પુરુષની અંતરથી હૃદયથી ઓળખાણ થાય એ જીવ પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો. માર્ગનો ક્રમ ત્યાંથી થયો. ત્યાં સુધી જીવને માર્ગ પ્રાપ્ત થયો નથી. ત્યાં સુધી વાંચ વાંચને ગોખ ગોખ, વાંચ વાંચને ગોખ ગોખ, બધા ગુંઠાણા ગોખી નાખે અને બધો ક્રમ ગોખી નાખે, પણ અંદરમાં પછી ચક્રમ થઈ જાય. કારણ કે અંદરમાં માર્ગ પ્રાપ્ત થાય નહીં. માર્ગ જેવો છે એવો જ્ઞાનીના બોધથી પ્રાપ્ત થયો છે અને પ્રગટ છે, ઉગાડો છે. પ્રથમ દ્રષ્ટિમાં જીવો ક્યાં આવ્યા છે? બોલો, ક્યાં જ્ઞાનીની ઓળખાણ કરી છે? કરી છે કૃપાળુદેવની ઓળખાણ કે કોઈ જ્ઞાનીની ઓળખાણ કરી છે? એના હૃદયમાં ઘૂસ્યા છો? એવું એનું આ હૃદય છે, કોઈ દિવસ વિચાર કર્યો છે એ જ્ઞાનીનું હૃદય આ 469 જેવું જ હોય? આવી જ દશા, આવું જ વેદન, આવી જ દ્રષ્ટિ જ્ઞાનીને વર્તતી જ હોય. અને એ ઓળખાણ થાય તો મારી દ્રષ્ટિ કેમ ન બદલાય? એની દ્રષ્ટિ જો બધા જીવો પ્રત્યે સમ છે તો મારી દ્રષ્ટિ હું કેમ સમ નથી કરતો? કેમ વિષમ ભાવથી જીવું છું? આ ધનવાન છે ને આ નિર્ધન છે, કેવો ભેદ પાડી દઉં છું? આ અંદરમાં મારા છે ને પારકા છે એવો કેમ ભેદ પાડી દઉં છું? આ મારા કુટુંબી છે ને પારકા કુટુંબી છે એવો કેમ ભેદ પાડી દઉં છું? આ શ્વેતાંબર છે ને દિગંબર છે એવો કેમ ભેદ પાડી દઉં છું? કેમ સ્ત્રી છે પુરુષ છે રૂપે જોઉં છું? કેમ આત્મા રૂપે જોતો નથી? દ્રષ્ટિ તો બદલવી પડે, પણ જીવ બદલતો નથી. કેમ કે જ્ઞાનીની ઓળખાણ નથી. જ્ઞાનીની ઓળખાણ ન થાય ત્યાં સુધી દ્રષ્ટિ બદલાતી નથી. પ્રથમ દ્રષ્ટિમાં આવેલો જીવ જ્ઞાનીને હૃદયથી ઓળખે છે, ઈચ્છે છે કે આવા જ આત્મ સ્વરૂપને મારે પ્રગટ કરવું છે, આવું જ આત્મ સ્વરૂપનું માને ભાન કરવું છે, અને આવી જ આત્મદ્રષ્ટિથી મારે જીવવું છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી. આપણે બધા દેહ દ્રષ્ટિથી જીવ્યા જ કરીએ છીએ, કોઈ બદલવા તૈયાર નથી ને કે પછી ભજ ભજ વાંચ વાંચ ગોખ ગોખ. ક્યારે માર્ગ આવશે? પ્રથમ દ્રષ્ટિમાં દાખલ થયેલો જીવ જ્ઞાનીને ઓળખે છે. જ્ઞાનીની હૃદયથી ઓળખાણ થઈ પ્રથમ દ્રષ્ટિમાં જીવ આવ્યો એવું છે. પછી એનામાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજા. આવા સદગુણો પ્રગટે. એક એક ગુણ પ્રગટ્યો છે પૂછો અંદરમાં, બોલો. પૂછું અંદરમાં કે આટલા વર્ષથી સત્સંગ કરે છે, સ્વાધ્યાય કરે છે, વાંચન કરે છે, વિચાર કરે છે, એક પણ સદગુણ આમાંથી છે? દયાનો ગુણ છે? શાંતિ અંદરમાંથી ગમે છે કે ચંચળ 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 આખો દિવસ 24 કલાક ચંચળ? ઘણા જીવો તો એટલા અહીંયા ધર્મસભામાં ચંચળ, ત્યાં શાંતપણું ના હોય. ચંચળતા મટે તો ધર્મ પ્રાપ્ત થાય. હૃદયથી શાંતિ ગમે તો ધર્મ પ્રાપ્ત થાય. સમતા ગમે તો ધર્મ પ્રાપ્ત થાય. વિષમતાવાળી જીવન છે, કેટલું બધું વિષમતાવાળું જીવન છે. એ પણ ક્ષમતા નથી. સાતા અશાતા, માન અપમાન, સુખ દુઃખ, અનુકૂળ પ્રતિકૂળ નિમિત્તો પ્રત્યે સમતાનો અભ્યાસ ક્યાં કરીએ છીએ? કરો છો? થોડીક સાતા હોય તો રાજી રાજી, અશાતાનો ઉદય તો દુઃખી દુઃખી, મારાથી ધર્મ થાય જ નહીં, હવે ઘરે હુંતા રહેવું પડશે. પાછું એમ જ કે બરાબર છે કે નહીં? અનુકૂળ સ્થિતિ હોય તો ધર્મ થાય, પ્રતિકૂળ સ્થિતિમાં થાય જ નહીં, આવી માન્યતા. સમતાનો ક્યાં અભ્યાસ છે?
બધું અનુકૂળ હોય તો કરું, પ્રતિકૂળ હોય તો ના થઈ શકે, એવી માન્યતા પડી છે. થોડું ધન કમાઈ લઉં પછી કરું, આ એ માન્યતા પડી છે કે થોડું ધન કમાઈને ભેગું કરું અને તમને થોડું દાન આપું પછી ધર્મ કરી, ત્યાં સુધીમાં તો રામ બોલો ભાઈ રામ. ત્યાં પણ સમતા ભાવ નથી, ઉપેક્ષા ભાવ નથી, સમજણ નથી. જીવની સમજણની ઘણી ભૂલો છે. શાંતા, ક્ષમા, કોઈની ભૂલને ક્યાં માફ કરી શકીએ છીએ? તરત વેરભાવ ઉત્પન્ન કરી નાખીએ છીએ. કોઈની ભૂલને ક્યાં માફ કરો છો બોલો? આ પર્યુષણ પર્વત તો કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરવાની, કોઈનું ચિત્તમાં હૃદયમાં વેર રાખવાનું જ નહીં. ગમે તેટલું માથું ધડ ઉપરથી લઈ જાય, જ્ઞાનીની તો આવી દશા હોય, માથું ધડ ઉપરથી ઉતારે તોય એના પ્રત્યે વેરભાવ ઉત્પન્ન ન કરે, એનું જ્ઞાની સમજી જજો. જ્ઞાની પણ સામાન્ય નથી. એવી અદ્ભુત દશા શ્રદ્ધા અભિપ્રાયના વર્તતા હોય છે. એવી અંદરની શ્રદ્ધા, મને કોઈ મારી શકે નહીં, કાપી શકે નહીં, કર્મના ઉદય અનુસાર જેમ બનવા યોગ્ય સેમ બનશે. આવી સ્થિતિ, આવી દશા દ્રષ્ટિ જ્ઞાનીને વર્તતી હોય છે. નિર્ભય છે, નિશંકતાથી નિર્ભયતા, નિર્ભયતાથી નિશંકતા પ્રાપ્ત હોય છે. આવી જ્ઞાનીની દશા છે. આ તો થોડીક તકલીફ આવીને કેટલા આપણે દુઃખી 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 થઈ જઈએ છીએ. સમતા ક્યાં છે? શાંતિ ક્યાં છે? સમજણ ક્યાં છે? વિવેક ક્યાં છે? વૈરાગ્ય ક્યાં છે? આ બધા માર્ગના ક્રમ છે. હો, માર્ગનો ક્રમ એટલે આવા સદગુણો આવે તો માર્ગનો ક્રમ. ગમે તેટલી ક્રિયા કરે ને સદગુણ નથી તો સમજવાનું કે માર્ગનો ક્રમ પામ્યો નથી ને સમજો નથી, અંશ પણ આવ્યો નથી. સદગુણો પ્રગટતા જાય જેમ જેમ માર્ગે ચાલે એમ. દયા એનામાં હોય જ, કરુણા હોય જ, પ્રેમ હોય જ, ક્ષમા હોય જ. કોઈ પ્રત્યે વેર નવું બાંધવું નથી ને જૂનું વેર હોય તો કાઢી નાખવું છે એવું અંદરથી નિર્ણય કરે. કોઈ પ્રત્યે દ્વેષ અણગમો રાખવો નથી. ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ. નવું વેર બાંધીશ નહીં. આ જ્ઞાનીનું વચન હૃદયમાં લખાઈ ગયું હોય. મુમુક્ષુ ધર્મી માર્ગે ચાલનારા જીવને કંઈ વાંચેનો ઘોઘવો કરવાના હોય કે હૃદયમાં ગોખાઈ ગયા હોય, હૃદયમાં લખાઈ ગયા હોય અને અંદરમાંથી જ કોઈ ધક્કો મારે કે ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ. નવું વેર બાંધીશ નહીં. કોઈ સાથે ગમે તેવો ઝઘડો થઈ જાય તો એ ઝઘડો ઊભો કરતો જ નહીં, ક્લેશ કરતો જ નહીં, ટાઢો થઈ જજે. અને નવું વેર બાંધીશ જ નહીં. વેર બાંધીને તો બધા અથડાય છે. ને વેર બાંધશો ને તો ઘરમાં જ હાબે બાથમ બાથી તરીકે જન્મ થઈ જશે. એ પછી ધણી ધણિયાની વચ્ચે કેમ ઝઘડા થયા કરે છે કે બાપ દીકરા વચ્ચે? પૂર્વે વેર બાંધી થયું તો ઘરમાં જ જન્મી લીધું અને ત્યાં જ પછી એ રૂપે ફાઇટિંગ ચાલુ થઈ જાય છે. ઘરમાં, કુટુંબમાં, નજીકમાં એ જીવો આવી જાય છે. ભાઈ ભાઈ વચ્ચે, ભાગીદાર વચ્ચે, બાપ દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે. આ બધો ક્લેશ કેમ છે? પૂર્વે વેર બાંધ્યું થયું એ ઋણાનુબંધ મધ્ય ઉપર ઉદયમાં આવી જશે ને ભૂકા બોલાવી દેશે ને પછી ત્યાં સહન થશે નહીં. ને જોઈએ છે ને જગતમાં બનતી ઘટનાઓ નથી જોઈતા બધી? આ બતાવે છે કે પૂર્વે વેર બાંધ્યું છે, ઉદયમાં આવ્યું, માટે હવે નવું વેર બાંધીશ નહીં. નવો દ્વેષ અણગમો કરતો નહીં. જેનું મોડું સપને પણ નહીં જોવું, એના ઘેર નાના જંતુપણે, જીવપણે, મનુષ્યપણે, સ્ત્રીપણે, પુત્રપણે, દાસપણે, દાસીપણે જન્મવું પડ્યું. 128માં પત્રમાં કૃપાળુજીએ કેટલા વચનો ખુલ્લા કીધા છે. જેનું મોડું સપનમાં પણ નહીં જોવું, એના ઘરે જન્મવું પડશે. જંતુપણે, જીવપણે, દાસપણે, દાસીપણે, પુત્રપણે, પુત્રીપણે, પત્ની તણે, જે પ્રકારે. માટે એ બધા વેર બાંધવા જ નથી. ક્ષમા, 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 ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમાનો ગુણ પ્રગટ્યો છે અંદરમાં. પૂછું, કોઈની ભૂલને ક્ષમા કરી શકીએ છીએ? કોઈની ભૂલને માફ કરી શકીએ છીએ? અને કોઈના પ્રત્યે તરત ક્ષમા માગી શકીએ છીએ? આપણી ભૂલ થઈ ગઈ તોય તરત ક્ષમા માગી લો. આપણી ભૂલ થઈ ગઈ તોય તરત ક્ષમા માગી લો. અને કોઈની ભૂલ થઈ તો પણ તરત ક્ષમા કરી દો. કાંઈ વાંધો નહીં બેટા, થાય, કંઈ વાંધો નહીં, થાય. બીજી વાર જાગ્રત રહેજે, બીજી વાર ચેતતો રહેજે, બીજી વાર જાગ્રત રહેજે, બીજી વાર ચેતતો રહેજે. ભૂલ થવી એ તો સુભગમ છે, પણ ભૂલની ક્ષમા કરવી મહાનતા છે. To err is human, but to forgive is superhuman. To err is human, but to forgive is superhuman. એટલે ક્ષમાને મોક્ષનો ભવ્ય દરવાજો છે. આજે ઘરમાં એકબીજાને માફ નથી કરી શકતા એટલે લોકો આગળ વધી નથી શકતા અને મોક્ષના માર્ગમાં દરવાજામાં નથી પ્રવેશી શકતા. થોડીક ભૂલ થઈ ગઈ, કેટલો કંકાસને ક્લેશ કરી નાખે. કાંઈ વાંધો નહીં બેટા, ભૂલ થઈ ગઈ, જાગ્રત રહેજે. પછી સાસુ વહુનો કે વહુ સાસુને, બાપ દીકરો કે દીકરો બાપને, ભાઈ ભાઈને માફ નથી કરી શકતા. અને જગતમાં કેટલા બધા પ્રપંચને ક્લેશ ઊભા થઈને કર્મ બાંધીને જીવ પરિભ્રમણ કર્યા કરે છે. અને આ પરિભ્રમણમાં હું હિસ્સો બની રહ્યો છું. હું પરિભ્રમણને પામી રહ્યો છું. અનંત કાળ આથડ્યો વિના ભાન ભગવાન. પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા છે. કૃપાળુજીનું વચન છે. વિચારો, ક્રોધાદિક ભાવોના કારણે, વેર ઇત્યાદિના કારણે, દ્વેષ અણગમાના કારણે એક નાનકડું વાંકું પડ્યો તો આખી જિંદગીને સંભાળ કરે એવી જગતના જીવોની દયનીય સ્થિતિ છે. અને કૃપાળુજી કહે છે ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. પાછું ગોખી તો નાખ્યું એણે, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. પણ તારા જીવનમાં તે ક્ષમા કરી? કોઈની ભૂલને તે માફ કરી?
કે તે કોઈની પાસે તરત ક્ષમા માગી, તારી ભૂલ થઈ ગઈ, તરત એના ચરણોમાં પડી ગયું કે ક્ષમા કરજો પ્રભુ, મિચ્છામી દુક્કડમ, મારાથી ભૂલ થઈ હોય. અને આ તો પર્વ છે એનું, મિચ્છામી દુક્કડમનું પર્વ છે. આ પર્વ તો એના માટે છે, બધું ભૂલી જજો, અંદરમાં સાવ ધોઈ નાખજો આત્માને. આત્માને એટલો ચોખ્ખો ને નિર્મળ કરી નાખજો કે કોઈનો દોષ જ દેખાય નહીં. આત્માને એટલો ચોખ્ખો નિર્મળ કરી નાખો કે કોઈનો પણ દોષ ન દેખાય. જ્ઞાનીઓ તો કહે છે માથું ધડ ઉપરથી ઉતારનારનો પણ અમે દોષ નહીં જોઈએ. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહી જાય પણ માયા થાય ન રોમમાં. લોભ નહીં છો પ્રબળ સિદ્ધ નિદાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથજો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને. વિચર શું કહો મહત પુરુષને પંથજો. વિચર શું કહો મહાવીરને પંથજો. વિચાર તો કરજો, ભાવના તો કરજો. ભાવના તો હૃદયથી કરજો કે આવા થવું છે. ભલે અત્યારે થઈ શકતો નથી, શ્રદ્ધા પ્રતીતિ તો કરજો કે આવા થવા જેવું છે, અને આવો થઈશ ત્યારે મારું કામ થશે. જ્યારે ત્યારે પણ આવી દશા, આવી દ્રષ્ટિ, આવું વેદન આવશે ત્યારે મારું કામ થશે. આવી ક્ષમા જીવનમાં આવવી જોઈએ. બરાબર છે કે નહીં? એક ઘરાક કંઈ વસ્તુ ના લઈ ગયો ને બીજી વાર ઘરાક એ જ આવે ને તો સામે અંદરમાં દ્વેષ ભાવ જાગી જાય કે નથી જાગી જતો? કે આ ઘરાક ફરીથી આવ્યો, હા હવે સાવચેત રહે છે, તરત દ્વેષ થાય છે, એને માફ નથી કરી શકતા. ધંધાવાળા માણસો બી આ સ્થિતિ જ હોય છે, જગતમાં બધી આ સ્થિતિ જ હોય છે. જ્યાં જુઓ ત્યાં થોડુંક કંઈક આગું પાછું થયું. માલ લઈ જતો હોય ત્યારે રાજી રાજીને, એક વાર જોઈને ના લઈ ગયો ને બીજી વાર દ્વેષ, આ પાછો આવ્યો છે, જાગતો રહે છે, અંદરમાં દ્વેષ ચાલુ થઈ જાય. ક્ષમા ભાવ ના રહે, કરુણા ભાવ ના રહે, પ્રેમ ભાવ ના રહે, મૈત્રી ભાવ ના રહે. એટલે જીવ તરીકે આવ્યો તે વખતે ઋણાનુબંધ નહોતો, હવે ઋણાનુબંધ છે. લઈ ગયો તો લઈ ગયો, ના લઈ ગયો તો ના લઈ ગયો. આ બધું ઋણાનુબંધનો ખેલ છે. અને પ્રારબ્ધ કર્મનો ઉદય અનુસાર બને છે શુભાશુભ. શું કામ આવી બધી દ્વેષને અણગમોને લઈને ફરે છે ને કર્મ બાંધે છે? શાંતપણું, સમપણું, ક્ષમાભાવ, જતું કરવું, સહનશીલ થવું, જવા દેવું, અંદરમાં ભલું થયું, ભાંગી જંજાળ. ભાઈશ્રી તો ઊંઘી જતા, ગરાગ આવે ને ઊંઘી જતા. ભાઈશ્રી તો વડવાવાળા દુકાને પેલા મુનિમને સોંપી દે અને પછી જેવો ગ્રાહક દાખલ થાય કે ગોદડું ઓળીને હોઈ જાય, તું પતાવી દેજે, આ બધાથી મને ત્રાસ છૂટે છે, આ બધાથી મને ત્રાસ છૂટે છે. બોલો કેવું વૈરાગ્ય હશે ને કેવું ઉદાસીનતાનું વેદન હશે ને કેવું છૂટવાનો ભાવ હશે. બોલો. અને અહીંયા તો રાહ જોતો હોય, માળા ગણતો હોય કે ક્યારે ગ્રાહક આવે. આની રાહ ના જો કે ના આવે તો વાંધો નથી, આ ભજન થાય છે. બરાબર છે કે નહીં? પણ માળા જોયા કરતો કે કોઈક આવે, કોઈક આવે, કોઈક આવે, અને લઈ જાય તો રાજી રાજી, ના લઈ જાય તો દ્વેષને અણગમો કરે. ક્ષમા નથી કરી શકતો, કાંઈ વાંધો નહીં, મહેનત કરાય તો કરાય, કાંઈ વાંધો નથી. એમ જ બનવાનું હતું. મારું કોઈક પૂર્વકર્મ ચૂકતી થયું, આવો વિચાર ક્યાં જાગે છે? બોલો. ક્ષમા છે, સહનશીલતા છે. મુમુક્ષુ તો કોને? આ બધા સદગુણો આવે તો આ દ્રષ્ટિમાં આગળ વધશે ત્યારે બધા સદગુણો આવશે. એના જીવનમાં દયા હોય, શાંતિ હોય, સમતા હોય, ક્ષમા હોય, સત્ય હોય. કેટલું વેપાર માટે અસત્ય બોલ બોલ, મૃષા બોલ બોલ. બરાબર કે નહીં? 5 રૂપિયાની વસ્તુ 50-50ની જ કહેતા હોય, 55માં આપીએ ને 50માં છે 5 જ રૂપિયા મળે છે, 50માં છે 5 જ રૂપિયા મળે છે. એમ જ કે ખબર હોય કે 5 રૂપિયાની જ છે ને 55માં આપી છે. એટલું મૃષા બોલ્યા કરે. મને એમ થાય કે આ બધું છૂટવાના ભાવે કેમ જીવો નહીં કરતા? એક ક્ષણે પણ ઉપયોગ પાછો જાગ્રત નથી કે આ મૃષા બોલું છું. એક ક્ષણે ઉપયોગ જાગ્રત હોય કે આ મૃષા બોલું છું, ભગવાન છોડાવજે તોય કોઈ છૂટીશ. એ વખતે પણ કદાચ ઉપયોગ જ્ઞાનીની કૃપાથી જાગ્રત હોય કે આ 5 રૂપિયાની વસ્તુના 50 કહું છું ને 55માં આપો છે, ભગવાન નફો કરવા માટે પણ આ મૃષામાંથી મને છોડાવજે. એવો વ્યવસાય આપજે કે આ બધી મૃષામાંથી મારે છૂટવું પડે. એવો વ્યવસાય આપજે કે આ માયા કપટમાંથી મારે છૂટવું પડે. એટલી પણ વેદના છે તો જીવ છૂટે છે. કરતી વખતે પણ કદાચ માયા કપટ કૃપાળુ દેવ કહેતા સોચથી કરે છે, છૂટવાના ભાવે કરે છે તો કોઈક ભાવમાં પણ એને જ્ઞાની તારે છે. એ છૂટવાના ભાવે જીવે છે કે પ્રભુ આ નથી કરવું, મારી ભૂલ છે. આટલું પણ માયા કપટ કરવું પડે છે, આટલું પણ મૃષા બોલવું પડે છે મારા લોભ ખાતર. મારા લોભ ખાતર કરવા જેવું નથી. તક્ષણ પ્રતીતિમાં રાખજો. આ તક્ષણ ઉપયોગ જાગ્રત હશે ને પ્રતીતિમાં હશે કે આ કરવા જેવું નથી, છોડવા જેવું છે. કરવા જેવું માન્યું છે તો ક્યારેય નહીં છૂટો. આ માન્યતા પડી છે કે વેપાર ધંધા અનીતિ અન્યાય માયા મૃષાથી જ થાય, અને આવું જૂઠ પ્રપંચ કરીએ તો જ થાય, ને તો જ ધન કમાય, તો જ અહીંયા ધન ખર્ચાય. તો આ માન્યતા પડી છે એટલે જૂઠી. આખી માન્યતા રોંગ છે એટલે આખું બધું આચરણ રોંગ થઈને આખો બધો અભિપ્રાય ખોટો થઈને જીવ તરતો જ નથી, સદગુણ પ્રકટતો નથી. કદાચ પૂર્વ સંસ્કારથી અને કદાચ લોભ ઇત્યાદિના કારણે કરવું પડે તો એ છૂટવાનો ભાવ કે પ્રભુ કરવા જેવું નથી, અને કર્યા પછી હૃદય રડે કે વેદના થાય એ કરવા જેવું નથી. પ્રભુ આ ધન નાખી દેવું. કૃપાળુજીનો બન્યો છે ને પ્રસંગ, એમના ભાગીદારે આટલી પણ અનીતિ કરી, 100 રૂપિયા વધારે ભૂલથી અનીતિથી કમાયા. કૃપાળુદેવ બગડ્યા, ગુસ્સે થનારો ના પુરુષ ગુસ્સે થઈ ગયો ભાગીદાર ઉપર. ગટરમાં નાખી દેવા હતા 100 રૂપિયા, કેમ અનીતિ કરી? અમારી સાથે ભાગમાં રહેવું હોય તો અનીતિ નહીં થાય. કૃપાળુદેવ રીતસરના બગડ્યા, ક્રોધ કર્યો. કે ક્રોધ એટલે અપેક્ષા. એ જ્ઞાનીને અંતરથી ક્રોધ હોતો નથી, જણાય
કે આ કેમ ગટરમાં નાખી દેવા હતા, અનિતિ કેમ કરી, આ 100 રૂપિયા ગટરમાં કેમ ના નાખી દીધા. ભાગીદારે વાત કરી કે આવી રીતે અમે કમાયા છે. તરત કહી દીધું કૃપાળુજી, અમારી સમીપમાં અનિતિ નહીં થાય, અમારી સમીપમાં અનિતિ નહીં થાય, માથું મૂકી દઈશું પણ અનિતિ નહીં થાય. કેટલો જાગૃત એ પુરુષ જીવીને બતાવ્યો છે, વ્યવસાય કરીને બતાવ્યો છે, ગ્રસ્ત આશ્રમમાં જીવીને બતાવ્યો છે. ક્યાં આપણે કરીએ છીએ કે એવો નિર્ણય પણ ક્યાં છે ને એવો નીતિથી જીવવાનો પ્રયત્ન પણ ક્યાં છે. બધા ધંધામાં માર્કો માની નાખ્યો, અનિતિથી જ જીવાય, જૂઠ બોલીને જ જીવાય, માર્કો કર્યો જ છે. પાછો કે હું કૃપાળુજીને માનું છું. અને 469મો પત્ર વાંચાયો ને એમ 496મો વાંચજો. જેમ 469 છે જ્ઞાનીની દશા છે, એમ 496 છે મુમુક્ષુની દશા છે. 469 છે જ્ઞાનીની દશા છે અને 496 છે મુમુક્ષુ ધર્મી જીવની જ્ઞાનીના આશ્રિતની દશા છે. આ બંને દશાઓ સમજી જજો. જ્ઞાની થયું હોય તો આ દશા હશે અને મુમુક્ષુ થયો હશે તો આ દશા હશે. બંનેનો તાળો મળે તો માનજો, નહીતર ત્યાં સુધી માર્ગ હોદજો. નહીતર માર્ગ ગોખતા નહીં, પાછા હોદજો. નહીતર પાછો ગોખવા માંડે ને મારા શરદભાઈ તો ગોખાય કરે, પછી માર્ક આપે, અશોકભાઈ માર્ક આપે. હા, એ તમારા પેનલને હવે પૂછજો ભાઈ, મને તો હૃદયથી જેમ માર્ગ સૂજો છે એમ કહું છું, એ તમારી પેનલને પૂછજો. એમનો ભાવ તો સારો છે, પણ હવે ઘણી બધી વસ્તુ એવી છે કે તમારી પેનલને પૂછજો અંદરમાં, અથવા તો વખત મળે કોઈક વાર પૂછજો. તમારી વાત અપેક્ષા એ ઠીક છે, પણ મોંઘવારીમાં પણ મહાપુરુષો જીવ્યા છે, જ્ઞાનીઓ જીવ્યા છે, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વચ્ચે પણ જીવ્યા છે અને દરેક સ્થિતિમાં જીવ્યા છે. અને છતાં કદાચ જીવવું પડે તો એ વખતે પણ કેટલી બધી ક્ષમતાને સમજણ કેળવી છે. ઘણું બધું છે. માર્ગ પામવો હોય તો ઘણું બધું જતું કરવું પડે. માથું મૂકે માલ કાઢે એવું છે. ગઈ વખતે કીધું હતું ને, માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ આત્માના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. જ્ઞાનીની દશા છે, અથવા મુમુક્ષુની દશા છે, અથવા ધર્મીની દશા છે. જોઈએ છે સમકીત લેવા આવ્યા છે, અને પછી કે મોંઘવારી નડે છે તો પછી જતો રહે ને કમાવા બજારમાં. અહીંયા હું કમાયો છું, બરાબર કે નહીં? તને મોંઘવારી નડતી જ હોય તો પછી જતો રહે બજારમાં, ત્યાં આગળ ફેરી કર, અથવા તો ત્યાં જ ફર્યા કર કે જ્યાં તારી મોંઘવારીનો નાશ થાય. અહીંયા તો મોહના નાશ કરવાનો ઉપાય છે. મોંઘવારી કાઢવી હોય તો તારે પછી કાં તો પ્રાઇમ મિનિસ્ટરને મળવું પડે, ફાઇનાન્સ મિનિસ્ટરને મળવું પડે, અને કાં તો પછી બજારમાં જઈને મહેનત કરવી પડે. અહીંયા તો મહાપુરુષો જે ઉપાય બતાવે છે. મોંઘવારી હશે તોય નડશે નહીં, સોગવારી હશે તોય નડશે નહીં. અનંત કાળનું યાચકપણું મટી અયાચકપણું આપે, એનું નામ જ્ઞાની. શું કીધું છે? અનંત કાળનું યાચકપણું મટી અયાચકપણું આપે, એનું નામ જ્ઞાની. જ્ઞાની મળવાય દુર્લભ ને ઓળખાવાય દુર્લભ ને એના પ્રત્યે પ્રીતિ ભક્તિ જાગવી પણ દુર્લભ. એ બધાથી મુક્ત કરી દેશે. મોંઘવારી સ્વગવારી, માન ને અપમાન, કીર્તિ અપકીર્તિથી સદાકાળ માટે રહિત થવાશે. કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. લખ્યું છે ને મહાપુરુષોએ, બધું જ લખ્યું છે. શું લખ્યું છે? જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી, તે ગમે તે બોલે, પણ આત્મા જો બંધન રહિત થતો હોય, સમાધિ દશા પામતો હોય તો તેમ કરી લેવું. આ મહાબંધનથી રહિત થવામાં જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા, એ જ માન્યતા છે. 37મો પત્ર એ વાંચીને જોજો. જ્ઞાનીઓએ પ્રથમ પત્ર રાજનગરમાં અમદાવાદના મુમુક્ષો પર લખ્યો છે, જૂઠાભાઈના આત્માઓ પર, જેની સાથે કૃપાળુજીનો ગાઢ ઋણાનુબંધ હતો અને જબરજસ્ત સંસ્કારી જીવ. થોડા કાળમાં ઘણું કામ કરી ગયો જ્ઞાનીની ઓળખાણ થવાથી, અને પ્રત્યક્ષ સમાગમથી ઘણું કામ કાઢી ગયો. જૂઠાભાઈ, ભાઈશ્રી જેવા જીવો કામ કાઢી ગયા. આપણે કેમ ન કાઢી શકીએ? આવો પ્રખર જ્ઞાની, પ્રબળ જ્ઞાની, એકાવતારી પુરુષ મળે અને પછી માઈ કાંગલા જેવા મોંઘવારી નડે છે ને ઘરવાળા નડે છે ને ઘરવાળી નડે છે તો પછી કાંઈ કામ ન થાય. જતો રહે, બરાબર છે કે નહીં? તો પછી જતો રહે. અહીંયા તો મોહ મારવાનો પુરુષાર્થ છે. મહાપુરુષ કહે છે, મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારી મારી, ઇન્દ્રિય કતલ કરી કિયો રજ પૂતો રે. માર્યો મદ મત્સ મોહ, મારી આશા તૃષ્ણા દારી, પાપીની સાપીને દઉં, સબકો સંહાર કરી નિજ પદ પહોંચ્યો હે. સુંદર કહત એસો સાધુ કોઈ શૂરવીર, વેરી સબ માર કે નિશ્ચિંત હોય સૂતો હે. બરાબર કે નહીં પ્રભુ? એવા થવું હોય તો પછી બધું સામે પડવું પડે. પછી ગાયા જ કરે, નડે છે તો બધા પરિગ્રહ ગ્રહ નથી નડતો? પછી મોંઘવારીમાં પરિગ્રહ આવી જશે, પછી એનો ભેગો કરીશ તો એ ગ્રહ છે પાછો. બરાબર છે કે નહીં? એટલે મહાપુરુષ કહે છે જાગ્રત રહેવું, બધું તારા પ્રારબ્ધ અનુસાર કમાઈ લેવું, કાંઈ નડતું નથી. અપેક્ષા એ વાત છે. બરાબર કે નહીં પ્રભુ? પુરુષાર્થમાં એવું છે કે કર્મ માર્ગ આપશે. પુરુષાર્થ કરશો તો કર્મ માર્ગ આપશે. પુરુષાર્થ નહીં કરો અને કર્મનું ગાણું ગાયા કરશો તો ક્યારે માર્ગ આપશે? સંસારની અનુકૂળતા પ્રતિકૂળતાની સામે જોયા કરશો તો ક્યારે માર્ગ આપશે? મને કોઈ કરવા નથી દેતું પણ તારે હૃદયથી ક્યાં કરવું છે? અને પાછું ક્યાંક નથી કરવા દેતું ને ઘરમાં એકલો પડ્યો હોય ત્યારે પાછો નવરો બેઠો બેઠો ટીવી જોયા કરે કે ફોન કર્યા કરે તો કરું છું. આમ પાછું કહેતો હોય કે મારે કરવું છે. આશ્રમમાં જવું તો થાય,
પાછો ઘરમાં હાવ એકલો બેઠો હોય ને ત્યારે ઘડીમાં ટીવી ખોલે ને કોમ્પ્યુટર ખોલે ને ફોન ખોલે ને આ બધું કર્યા કરે. તો આમ કે તો બધા નડતા હતા, હવે એકલો પડ્યો કર, કેમ નથી કરતો? એટલે તારા મનની અનુકૂળતા નથી, બધી અનુકૂળતા છે, તારું મન તૈયાર નથી. મન ચંગા તો કથરોટ મેં ગંગા. પણ આપણે દોષ દઈએ કે મારી ઘરવાળી આમ કર્યા કરે છે, મારો પતિ આમ કર્યા કરે છે, દીકરો આમ કર્યા કરે છે, દીકરી આમ છે, ને આ ઢીંકણું આમ છે, ને ફલાણું આમ છે. તો તું એકલો પડે ત્યારે કેમ? બરાબર કે નહીં? પથારીમાં એકલો છો, વિચાર કર, કોણ રોકે છે? અથવા જેવો એકલો પડ્યો કોણ રોકે છે? પણ એકલો કર્યો ત્યારે 1000 વિચાર આવે અને અંદરમાં પછી બધા ચેનલો ચાલુ કરીને બેસી જાય, ત્યારે એકલો પડવાનું કે પાછો દોષ બીજાને આપે. એટલે કે જીવનું પોતાનું મન તૈયાર નથી. મુખ્યમાં મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. જ્યારે જ્યારે પણ જીવને સંજોગો મળ્યા, જોગ મળ્યા, ત્યારે જીવ જાગ્યો નહીં. બાના જોગને સંજોગ ના કાઢ્યા. જ્યારે જ્યારે જીવને જોગ મળ્યો, સંજોગ મળ્યો, અનુકૂળ સાધનો, દેવગુરુ ધર્મના નિમિત્તો મળ્યા, મનુષ્યપણું ઇત્યાદિ, ગુરુનો જોગ ઇત્યાદિ મળ્યા, ત્યારે પછી પોતે જાગ્યો નહીં. અને હવે જાગવાનો સમય આવ્યો ત્યારે પાછા બીજા બધા બાના શોધી કાઢ્યા છે, બધા નિમિત્તોના બાના શોધી કાઢ્યો. તો જાગીશ કયા ભાવમાં? હવે મોંઘવારીની બાજુ મૂકી દે, આત્માને જગાડ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને કૃપાળુ દેવીને નહીં નડ્યું હોય બધું, બરાબર છે કે નહીં? પુરુષને નહીં નડ્યું, બધું જ નડ્યું છે અને કાઢ્યું છે. કોરે કરવું પડશે એવું કહેતા કૃપાળુ દેવ. અમે કોરે કરતા જઈએ છીએ. અને લખ્યું છે કે કદાચ ખેસ ભરાય તો મૂકી દેજો, પણ એની પંપાળમાં ના રહેતા. ઉત્તર સંડામાં કીધું તો મોતીભાઈ ભાવસાને, કદાચ રસ્તે ચાલતા ચાલતા તમારું ખભેરકણું ભરાઈ જાય તો એના માટે ના રોકાતા. જ્ઞાની તો વટે માર્ગું છે, એ ખાલી કરીને હડતા જજો. બરાબર છે કે નહીં? ભાઈ મારી હાથે આવું હોય તો આ, નહીં તો હું હાલ્યો. બરાબર છે કે નહીં? આવી સ્થિતિથી ચાલવું પડે છે. પણ જીવો એ પણ તૈયાર નથી. કેટલા બધા આપણું મન તૈયાર નથી. બાપુ સમજી જજો, આપણું મન તૈયાર નથી. મન તૈયાર થયું, મન ચંગા તો કથરોટ મેં ગંગા. જો તમે તૈયાર છો તો બધા અંતરાયો તૂટી જશે, અને તમારું હૃદય તૈયાર નથી તો બધા અંતરાયો કૂદીને આવશે. આવો નિયમ છે. જો તમે તૈયાર છો, દ્રઢ નિશ્ચયને આશ્રય છે, તો બધા જ અંતરાયો તૂટવા માંડશે. એવો માર્ગનો ક્રમ છે, સમજી જજો. કર્મ માર્ગ આપે છે, કર્મ માર્ગ આપે છે. નિશ્ચયને આશ્રય કરનાર જીવને કર્મ માર્ગ આપે છે. અંતરાય તૂટે છે, તૂટે છે, તૂટે છે. અને જેનો નિશ્ચય આશ્રય બરાબર નથી, એને કર્મ ઉપર ચડી બેસે છે. કર્મ તોડતા કેવી રીતે હશે જ્ઞાનીઓ? નિશ્ચય ના બળે, આશ્રય ના બળે તોડે છે. બરાબર છે કે નિશ્ચય ને આશ્રય એનો મજબૂત છે. મુખ્યમાં મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કર્યો પછી એ જીવ સડસડા ચાલે છે. કૃપાળુદેવ કેવો નિશ્ચય કર્યો સાંભળો છે? કૃપાળુદેવ કેવો નિશ્ચય કર્યો સાંભળો છે? કૃપાળુદેવ જેવા થવું છે તો પછી આવવું પડશે અહીંયા મેદાનમાં. બરાબર છે કે નહીં? જો ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આદિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. પોતાના આત્માને સંબોધન છે. જ્ઞાની પોતાના આત્માને સંબોધન કરે છે. બોલો, જ્ઞાની જેવા થવું છે કે નહીં? કે પછી અજ્ઞાની જેવા જ રહેવું છે? તો પછી ફર્યા કરો, મહાપુરુષો કહે છે. તો કંઈ ના નથી. પણ આવું અંદરથી આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે. 128ની દશા વિચાર તો કરજો. જ્ઞાનીનું ઓળખાણ જ નથી જીવોને. જ્ઞાનીની દશામાં કોઈ ઘૂસવાનો પ્રયત્ન નથી કરતા. જ્ઞાનીની દશાને ઓળખશો તો જ જ્ઞાન થશે. જ્ઞાનીની દશા, જ્ઞાનીની દ્રષ્ટિ અને જ્ઞાનીની આજ્ઞા, આ ત્રણ પકડાશે ત્યારે જ જ્ઞાન થશે. પૂર્વે નહીં થાય, સમજી જજો. જ્ઞાનીની દશા, દ્રષ્ટિ અને જ્ઞાનીની આજ્ઞા, આ ત્રણ ઓળખાશે અને હૃદયથી પકડાશે, રોમ રોમથી ઝીલાશે, ત્યારે જ સંકિત થશે. પૂર્વે કોઈ જીવને સંકિત થતું નથી. પછી વાંચી વાંચીને ગોખી ગોખીને થાકી જાવ, જુદી વસ્તુ છે. આવું વેદન આવવું છે, આવું વેદન આવવું જોઈએ. કે આ જ્ઞાનીઓએ લખ્યું છે, આવું વેદન મને કેમ નથી આવતું? મને કાંઈ એવા નથી. બોલો, કૃપાળદેવ કહે છે મને કોઈ ગસ્સુકુમાર જેવો વખત આવો, મને કોઈ પારસનાથ જેવો વખત આવો. નાગની છત્ર છાયા વેડા પારસનાથ કોઈ ઓર હતો. શું કહે છે? એ નાગની છત્ર છાયા વેડાનો પારસનાથ કોઈ ઓર હતો. મને કોઈ ગસ્સુકુમાર જેવો વખત આવો. હજી આવ્યો નથી પણ કહે છે આવો, તૈયાર છીએ. બોલો, આવી તૈયારી જોઈએ. માથે સગડી મૂકીને છતાં કર્મ ખપાવવા તૈયાર છે. ક્યાં મોંઘવારીની વાત તો દૂરી, માથું મૂકવા તૈયાર છે. કે માથે સગડી મૂકે તોય હું અંદરમાં તૈયાર છું કે હું શરીર નથી, આત્મા છું. આ નિશ્ચય છૂટવાનો નથી. હું શરીર નથી પણ શુદ્ધ ચૈતન્ય વિનાશી આત્મા છું. અજર અમર અવિનાશી આત્મા છું. મારો નાશ કશાથી પણ થઈ શકે એવી વ્યવસ્થા નથી. કોઈ પણ નિમિત્તથી, કોઈ પણ ઘાતથી. હું તો ચૈતન્ય સત્તા રૂપે સદાકાળ ટકવાનો છું. આવા નિશ્ચયને આશ્રયના બળથી ઈચ્છે છે કે ગમે તેવો પરિશાવો ઉપસર્ગાવો.
બોલો, આવી ઈચ્છા કરશો ત્યારે પેલી મોંઘવારી માર્ગ આપી દેશે કે આની પાસે રહેવા જેવું નથી. બરાબર છે કે આની પાસે રહેવા જેવું. નિશ્ચયને આશ્રયના બળથી ઘણા કર્મો માર્ગ આપશે. નિશ્ચયને આશ્રયના બળથી ઘણા કર્મો માર્ગ આપે છે, એવું મારા અનુભવથી કહું છું. એટલે આખું વેદન છે, આવો માર્ગ છે. પણ જેવો નિર્ણય નથી. આ 128ની દશા આવી ત્યારે 133ની દશા આવી, 133ની દશા આવી ત્યારે 165ની દશા આવી, 165ની દશા આવી ત્યારે 170માં આત્મા જ્ઞાન પામ્યો તે નિસંશય છે, ગ્રંથિ ભેદ થયો ત્રણેય કાળમાં સત્યવાસ છે. એમને બધી આ દશાઓ મફતમાં આવી ગઈ છે. એમને લખી કાઢ્યું હશે સમકિત શુદ્ધ પ્રકાશ રે, સમકિત શુદ્ધ પ્રકાશ રે. એમને નથી આવી. આ બધી સ્થિતિઓમાંથી જ્ઞાની પસાર થયા છે. પ્રામાણિકપણે પોતાનું વેદન જેમ જેમ મધ્યસ્થપણે લખી ગયા છે કે આવી સ્થિતિમાંથી હું પસાર થયો છું. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, હૃદયને નાભીમાંથી આ વસ્તુ નીકળે છે. આવો અંદરથી શ્રદ્ધા અને નિશ્ચયને આશ્રય થયો છે. આવો અંતરથી નિશ્ચય શ્રદ્ધાને આશ્રય થયો છે કે મને કોઈ ગસ્સુકુમાર જેવો વખત આવો, મને પારસનાથ જેવો વખત આવો, હું તૈયાર છું. અને ગમે તેટલી આદિઓ વ્યાધિઓ ઉપાધિઓ આવી પડો, ગમે તો સમય એકમાત્ર હો, દુર્નિમિત્ત હો, પણ આમ કરવું જ એ જીવ છૂટકો નથી. આવો નિશ્ચય કરે ત્યારે કર્મ માર્ગ આપે. એમને આપે ત્યારે પછી 133 દેવી દશાવી રાત્રિને દિવસે એક પરમાર્થ વિષયનું મનન રહે છે. આહાર પણ જ છે, ઔષધ પણ જ છે, શયન પણ જ છે, નિદ્રા પણ જ છે, ભય પણ જ છે, ભોગ પણ જ છે. આવી દશા આવે છે. અનુભવથી કહું છું, આવી દશા આવશે જ. આ માર્ગે ચાલનારને આવી દશા આવે આવે ને આવે. પણ જીવ પ્રયત્ન કરે તો. જીવ પુરુષાર્થ કરતો નથી ને પછી કે મને મળી જાય મળી જાય. ના મળે, પુરુષાર્થ કરવો પડે. અંદરમાં માયલા આત્માને જગાડ 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 દિવસ રાત. નિષદિન નૈન में નિંદન આવે નર તબ ही નારાયણ તામે. નિષદિન નૈન में નિંદન આવે નર તબ ही નારાયણ પામે. ઊંઘવું ગમે, ખાવું ગમે, પીવું ગમે ને નાનકડું પ્રતિકૂળ નિમિત્ત આવે તો દુઃખી 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 થઈ જાય. એને ત્યાં સમકિત રૂપી ધર્મ થોડો પ્રગટ થાય. વ્યવહાર ધર્મ પ્રગટ થાય. કમાઈ લો ને દાન કરો, કમાઈ લો ને થોડી સેવા પૂજા કરો, કમાઈ લો ને વ્રત જપ કરી લો. વ્યવહાર ધર્મ સુધી કદાચ પહોંચી જાય, બરાબર ને. પણ પરમાર્થ ધર્મ પ્રાપ્ત થવો દુર્લભમાં દુર્લભ છે. પરમાર્થની રુચિ થવી, પરમાર્થની સમજણ આવી, પરમાર્થ ભાવના જાગવી અને પરમાર્થ વસ્તુ પ્રગટ થવી દુર્લભમાં દુર્લભ છે. તો પછી દુર્લભમાં દુર્લભ વસ્તુ પ્રગટ કરવા માટે દુર્લભમાં દુર્લભ પુરુષાર્થ કરવો પડે કે પછી માય કાંગલા જેવા પુરુષાર્થી થઈ જાય? બેસી જઈએ. થોડુંક નિમિત્ત પ્રતિકૂળ આવે ને બેસી જઈએ. થોડોક અશાતાનો ઉદય આવે ને બેસી જઈએ. થોડીક મોંઘવારી નડે ને બેસી જઈએ. થોડું બહારમાં અપમાન થયું ને બેસી જઈએ. થોડી કંઈક મજા નથી એવું આવે એટલે બેસી જઈએ. થોડી બેચેની છે એટલે બેસી જઈએ. કાંઈ કરવું નથી. એવા જ સામે પુરુષાર્થ કરે, એવા જ વખતે સામે સુરવીર થઈ જા. એ કર્મની રચનાની સામે આત્માની શક્તિ અનંત નથી. અને કર્મ બાંધનારો તું જ કે બીજો કોઈ? કર્મ બાંધનારો જીવ કથનચિત પોતે જ છે અને કર્મ કાપનારો પણ જીવ કથનચિત પોતે જ છે. તો પછી એની સામે ન પડી શકે? આત્માની અનંત શક્તિ નથી, વિશ્વાસ નથી, આ દેખાતા નથી આ બધા પુરુષો જેને ભજો છો ને નમન કરો છો ને આખો દાડો ઈચ્છામી ખમાસમણું ઈચ્છામી ખમાસમણું ઈચ્છામી ખમાસમણું બોલ્યા કરો છો. દેહ છતાં દેહાતીત. મોંઘવારી દેહ નડે છે કે આત્માને નડે છે? દેહ છતાં દેહાતીત બોલે કરો પાછો. દેહ છતાં જેની દશા હાલે. તું દેહ વગરનો છો તો ચૈતન્ય આત્મા છો તો પછી આ બધું શું છે? આમ ભાન પ્રગટી જવું જોઈએ, સુરાતન પ્રગટી જવું જોઈએ. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. શું કહે છે? એક પુરાણ પુરુષને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી. કોઈ પદાર્થ માત્રમાં અમે રુચિ રહી નથી. બરાબર છે કે નહીં? જગત શું સ્થિતિમાં છે ભાન નથી. જગતમાં કાંઈ સાતું નથી. અમે દેહધારી છીએ કે કેમ ત્યારે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. આને દેહ છતાં દેહાતીત કહેવાય. એમને નથી. આ તો શબ્દો છે. આપણે શબ્દો બોલીએ છીએ, ભાવનો અનુભવ ક્યાં કરીએ છીએ? આ તો શબ્દો ગોખો છો તમે. ભાવનો અનુભવ કરશો ત્યારે જ્ઞાનીની ઓળખાણ થશે. એ બોલતી વખતે વેદન આવવું જોઈએ કે દેહથી જુદી કોઈ ચૈતન્ય વસ્તુ છે જેમાં જ્ઞાની વસે છે. આ દેહથી જુદી કોઈ ચૈતન્ય વસ્તુ છે એમાં જ્ઞાનીનો નિવાસ છે. સમતા ભાવ, વિતરાગ ભાવ, આત્મભાવ, સ્થિર ચૈતન્ય ભાવ એમાં નિવાસ છે. એટલે દેહ છતાં દેહાતીત છે. જ્યાં સુખ દુઃખ સંકલ્પ વિકલ્પનો પ્રવેશ નથી એવી નિર્વિકલ્પ ચૈતન્ય વસ્તુમાં, સમતારૂપી વસ્તુમાં જ્ઞાનીનો પ્રવેશ છે. એટલે દેહ છતાં દેહાતીત છે. હું કેમ પ્રવેશ કરતો નથી? હે જીવ તું ઠર ને જો. તું પણ એવા ચૈતન્ય રૂપે જ છો, એવા ચૈતન્ય રૂપે જ છો, એવા ચૈતન્ય રૂપે જ છો. દેહથી જુદો છો, દેહથી જુદો છો. ગળાને જોનારો જેમ ગળાથી જુદો છે એમ દેહને જોનારો દેહથી જુદો છે. શ્રદ્ધા નિશ્ચય છે. ગળાને જોનારો વસ્તુને જેમ જોનારો વસ્તુથી જુદો છે, ગળાથી જુદો છે, એમ દેહને જોનારો દેહથી જુદો છે. નિશ્ચય છે નથી નિશ્ચય. બોલી જાય છે, બોલી જાય છે. દેહ છતાં જેની દશા. વેદન છે, ભાવ છે, ભાષણ છે. ભાવનું ભાષણ થવું જોઈએ. આપણે રૂટીન બોલી જઈએ છીએ, રૂટીન જીવી જઈએ છીએ, મિકેનિકલ બોલી જઈએ છીએ, મિકેનિકલ જીવી જઈએ છીએ. મિનિંગફુલ જીવતા શીખો. મિકેનિકલ નહીં, આ સમજી જાઓ. મિકેનિકલ જીવશો ત્યાં સુધી શુદ્ધ ધર્મ પ્રગટ નહીં થાય. મિનિંગફુલ જીવશો, એક એક વસ્તુનું વેદન કરતા શીખશો, એક એક ભાવનું વેદન કરતા શીખશો, ત્યારે મિનિંગફુલ જીવશો તો ધર્મની પ્રાપ્તિ થશે. નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થશે, નહીતર નહીં થાય. બાકી ઓગે ઓગે ઘણી ધર્મ ક્રિયાઓ જીવે કરી છે.
ઓગે ઓગે કેટલાય ખમાસણા દીધા. 142 ગાથાઓ ને 142 ખમાસણા દેવા હોય તો હમણાં કંઈ દઈ દઉં, પણ 142 નો ભાવ પકડવાનો તો કે એ મારાથી ના થાય, તમે કરો. 142 માંથી એક પણ ગાથાનો ભાવ પકડવાનો હોય તો કે ના કહો. પ્રતિક્રમણના સૂત્રો બોલી જાય, પણ એક પણ એમાં ગાથાનો ભાવ પકડવાનો કે ના થાય. બધા સૂત્રો બોલી જાઓ કડકડાટ, ગોખી નાખું, કહેતો હોય તો સંભળાઈ દઉં, પણ એનું વેદન કરવાનો હોય તો કે ઊભા રહેવું પડે, ત્યાં ઊભા રહેવું પડે. જીવ ઊભો રહેતો નથી, જીવ ઊભો રહેતો નથી. કર વિચાર તો ઊભો નથી રહેતો. જીવ ઊભો રહે, કંઈક વિચારે તો વસ્તુ સ્વરૂપનું કંઈ ભાન થાય, ભાષણ થાય. જીવ ઊભો રહે, કંઈક વિચારે, કંઈક ગોલન કરે, શાંત થાય તો કંઈક વસ્તુ સ્વરૂપનું ભાન થાય, વસ્તુ સ્વરૂપનું કંઈ ભાસ થાય. પણ એ કરવા તૈયાર નથી. લાખો જોજન દોર્યા જ કરે છે. આ નિમિત્ત પલટ્યું, આ નિમિત્ત પલટ્યું, આ શિબિર પલટી, આ શિબિર પલટી, આ તીર્થ પલટ્યું, આ તીર્થ પલટ્યું, આ પુસ્તક પલટ્યું, આ પુસ્તક પલટ્યું. ધર્મ ધર્મ કરતો જગ સૌ પીરે, ધર્મ ન જાણ્યો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધ્યો કર્મ જીનેશ્વર. એના ચરણ ગ્રહ્યા પછી કર્મ નહીં બંધાય. ફિકર શું? ધીંગ ધણી માથે કિયા, પકડેલો ને એને, બરાબર કે નહીં? એના ચરણ પકડ્યા પછી હવે ધીંગ ધણી માથે કિયો, કુણ ગંજેક નર ખેટ જીનેશ્વર. બરાબર છે ને? આવી દ્રઢ શ્રદ્ધાને નિશ્ચય કરનારા જીવો કેટલા નથી, એટલે વસ્તુ પ્રગટ થતી નથી, બધું પછી નડ્યા કરશે. આવો નિશ્ચય છે એને કાંઈ નડશે નહીં. 128 જેવી દશા આવશે ને બધું ધીમે ધીમે આવશે. 133 ને 165 ને 170 ને પછી બધી સ્થિતિઓ આવતો જશે. અને 469 જેવું પણ વેદન હશે, પણ 496નું વેદન નથી, એને 469નું વેદન ક્યાંથી આવે? અખંડ નીતિનું મૂળ સ્થાપવાનું 496નું વેદન કીધું છે, કાંઈ ઠેકાણા નથી. ઠેકાણા વગરની સ્થિતિ છે કે સદગુણ નથી. નહીં એકી સદગુણ પણ મુખ બતાવો શું? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય. બરાબર કે તે દિવસ લીધું હતું ને, ત્યાગ વૈરાગ્ય ઉપર ફોકસ કરી દો કે નહીં? ત્યાગ વૈરાગ્યની અંદરની દ્રઢતા જ નથી, નિશ્ચય જ નથી, જોઈતો જ નથી, તો પછી ક્યાંથી વસ્તુ પ્રગટશે? આ બધા સદગુણો છે, પ્રગટવા જોઈએ. વસ્તુ સ્વરૂપ સમજવા માટે આ બધા સદગુણો લાવવા પડે, પ્રગટ કરવા પડે. જ્ઞાનીના સમાગમથી આવશે પણ ખરા. જીવની એટલી પાત્રતા વધશે, જીવની એટલી પાત્રતા વધશે ને પાત્રતા વધશે એમ સદગુણો પ્રગટશે, સદગુણો પ્રગટશે એમ પાત્રતા વધશે. પછી એને દેવગુરુ ધર્મનું નિમિત્ત સહજ ગમશે. એને દેવગુરુ ધર્મનું નિમિત્ત સહજ ગમશે, સહજ રુચિ થશે, સહજ એને ખેંચી લાવશે કે મારે દેવગુરુ ધર્મના નિમિત્તમાં રહેવું પડે છે. પરાણે કંઈ એને મહેનત કરવી પડતી નથી. એના હૃદયનું આકર્ષણ ત્યાં જ રહ્યા કરશે. એના હૃદયનું આકર્ષણ દેવના સાનિધ્યમાં, ગુરુના સાનિધ્યમાં, ધર્મના સાનિધ્યમાં, સત્સંગના સાનિધ્યમાં, સ્વાધ્યાયના સાનિધ્યમાં, સ્વરૂપના સાનિધ્યમાં એને રહેવાનું મન થશે. પર્યુષણ ઉપાસના એને જ ગમશે. ઉપાસના સતના ચરણમાં રહેવું અને જગતની વિસ્મૃતિ કરવી. અમે તો પર્યુષણના અર્થ આવા કરીએ છીએ. પર્યુષણ એટલે વિસ્મૃતિ જગતની, અને સતના ચરણમાં રહેવું. ખરેખર એવું આપણને થવું જોઈએ, પણ આપણે કરતા નથી. આવા પર્યુષણે ઓગે ઓગે ઘણા ઉજવી નાખે. સમજી નાખજો, સમજી લેજો, બરાબર કે નહીં? મનુષ્ય ભાવ ઘણા મળ્યા. જૈન કુળમાં ઘણી વાર નહીં જન્મ્યો હોય, જન્મ્યો છે તો પર્યુષણ પૂર્વે નહીં ઉજવ્યા હોય, પણ હાચા હૃદયથી સમજીને એકે પર્યુષણ ઉજવ્યું નથી. એટલે આ સ્થિતિ છે. પરિભ્રમણને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે, એ બતાવે છે. અને પાછો એને તોડવા માટે પ્રયત્ન પણ નથી કરતો. એને તોડવા માટે પ્રયત્ન પણ કરતા નથી, પુરુષાર્થ કરતા નથી, ને પછી બધા એક્સક્યુઝ ને બાના આપણા આવી જાય છે કે થતું નથી, થતું નથી, થતું નથી, થતું નથી, કરતો નથી, થતું નથી, થતું નથી, આ નડે છે, આ નડે છે. તારો અંદરનો આત્માનો નિશ્ચય, એટલે તારા અંદરનો નિશ્ચય નથી, એટલે અધૂરો નિશ્ચય નડે છે. નિશ્ચય કર તો પછી કાંઈ નડશે નહીં. જો કૃપાળુદેવ પત્રાંક 37માં કેવી અંદરની આજ્ઞા કરી છે અને કેવી રીતે પોતે જીવ્યા છે અને કેવું કીધું છે, વિચારજો. જે જૂઠાભાઈ ઉપરનો પ્રથમ પત્ર છે ને, પુરુષને જગાડી દીધો છે કૃપાળુદેવ. 1-2 વર્ષના સમાગમમાં તો કેવું જગાડી દીધો છે. અને પછી જૂઠાભાઈ માટે વચનો લખ્યા છે, પણ વાંચજો, વિચારજો. આપણે જાગવું નથી, ઊંઘ્યા જ રહેવું છે. સાધન બાર અનંત કયોમાં નાખવું છે કે હવે સત્સાધન સમજીને જાગવું છે? બોલો, આટલો નિશ્ચય કરજો આ પર્યુષણમાં કે સાધન બાર અનંત કિયો તદપી કચું હાથ હજુ ન પડ્યો. અથવા હવે એક સાધન સમજીને એમાં ઊંડો ઉતરીશ ને જ્ઞાનીની આજ્ઞામાં ઊંડો ઉતરીશ ને મંદિરમાં બરાબર બધું ફરવાનું ચક્કર બંધ કરીને ઠરવાનું ચક્કર ચાલુ કરીશ. બહુ ફરવાનું બંધ કરીને ઠરવાનું ચાલુ કરીશ, ઊંડો ઉતરવાનું ચાલુ કરીશ. પણ એ જીવ કરતો નથી. જુઓ, જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. 37મો પ્રયત્ન. કેમ કે પરિભ્રમણને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. જગતને રાજી કરવાનો ભાવ ખૂબ પડ્યો છે. જીવને આમજી જજો. જગતને રાજી કરવાનો ભાવ ઊંડે 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 બહુ પડ્યો છે.
ઘણા તો અહીંયા આવતા હશે તો એ સાહેબજીને રાજી કરવા કે સાહેબજી રાજી થાય ને અમે જઈએ છીએ, સાહેબજી રાજી થાય ને અમે. તારા આત્માના કલ્યાણ માટે જાય છે કે સાહેબજીને રાજી કરવા? તારા આત્માના કલ્યાણ માટે જાય છે કે શર્મિષ્ઠાબેનને રાજી કરવા? તારા આત્માના કલ્યાણ માટે જાય છે કે અહીંયા કોઈ પેનલને રાજી કરવા જાય? મારા આત્માના કલ્યાણ માટે. અને અશોકભાઈ કે મારું પેનલમાં નામ છે એટલે હું જઉં છું મારા આત્મા કલ્યાણ માટે. બરાબર છે કે? તો એ કામ ના થાય. જગતને રૂડું દેખાડવા ગયો તો ભૂકા નીકળી જશે. આત્માના રૂડું તરવા માટે નક્કી કર્યું, કોઈ નામ દઉં છું દુઃખ નહીં લગાડતા, હું પ્રેમ કરું છું. મારી પ્રેમ કરવાની એક રીત છે, મારો એક પ્રેમ કરવાનું એક માધ્યમ છે. ને જગાડું પ્રેમ કરું, જગાડું પ્રેમ કરું, જગાડું પ્રેમ કરું, પ્રેમ કરું જગાડું એક રીત છે મારી. બરાબર છે કે નહીં? અનોખી રીત છે, પણ એટલે ખોટું નહીં લગાડતા કોઈને. પણ આ તો આપણે આવું જ કર્યું છે. જોવું હોય ઊંડે ઊંડે જોજો. સાહેબજીએ કીધું છે ને, સાહેબજી કે તારા આત્માનું કલ્યાણ માટે નથી જવું. શર્મિષ્ઠાબેનનો ફોન આવ્યો હતો ને, શર્મિષ્ઠાબેનનો કાગળ આવ્યો હતો, પણ તારે નથી જવું, તારા આત્માનું કલ્યાણ નથી જોઈતું. બરાબર છે કે નહીં? એટલે આપણા આત્માના કલ્યાણ માટે તો આપણે ક્યાંય જતા નથી. કોઈ બોલાવે ને પરાણે બોલાવે ને હવે આપણે એમને રાજી કરવા જવું પડશે. નારાજ થશે તો તારો આત્મા નારાજ જ છે, તારા આત્માને રાજી કર પ્રથમ. ત્યાં જઈને તારા આત્માને રાજી કરીશ તો તારું કામ થશે. કોઈને રાજી કરવા પ્રયત્ન કરે તો ક્યાં સુધી કરી શકીશ? ક્યાં સુધી ધર્મ? અંતરની રુચિ વિના ધર્મ ક્યાંથી થશે? ઓગે ઓગે થશે. અંતરની રુચિ વિના સાચો ધર્મ ન થાય. અંતરની રુચિ જાગવી જોઈએ, અંતરની ગરજ જાગવી જોઈએ. અંતરની ગરજ હશે, અંતરની રુચિ હશે તો જ્ઞાનીઓ સામેથી આપશે. અંતરની રુચિ હશે ને અંતરની ગરજ હશે તો જ્ઞાનીઓ સામેથી આપશે. અને અંતરની રુચિ ને અંતરની ગરજ નહીં હોય તો કોઈ આપવા તૈયાર થશે નહીં. કદાચ આપશે તો પચશે નહીં, આપશે તો વોમિટ થઈ જશે, નીકળી જશે તો એની કિંમત સમજાશે નહીં, અપૂર્વપણું ભાસશે નહીં. અને અપૂર્વપણું ભાસ્યા વિના એ વસ્તુનું પરિણમન થતું નથી. અપૂર્વપણું ભાસ્યા વિના એનું પરિણમન થતું નથી. એવો એક પણ માર્ગનો ક્રમ છે. એટલે જીવે જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો. ધન પણ બહુ ભેગું કરે ને જગતને રૂડું દેખાડવા માટે. આત્માને ને પોતાને કમાવા માટે ને પોતાના માટે કેટલું જોઈએ? બોલો, બહુ ધનવાનો હું તો પૂછું, તમે હોનાની રોટલી ખાઓ છો? ચાંદીની થાળીમાં જમતા હશો, હોનાની થાળીમાં જમતા હશો. હોનાની રોટલી પ્રફુલભાઈ ખાતા હોય તો મને મોકલી આપજો. કોઈ ખાતું નથી. બરાબર છે કે એ અમારા જેવી જ રોટલી ખાઓ છો. અને એ જ દાળ ભાત કદાચ અમારા કરતાં ઓછું ખાતા હશો. અંબાડીને ખાતા હશો કે હોસ્પિટલમાં ના જવું પડે, હોસ્પિટલમાં ના જવું પડે. થોડીક પણ વધારે રોટલી બોડાઈ ગઈ હોય તો ચિંતા થઈ જાય ઘીમાં. પહેલાં તો કાંઈ નહીં, થોડું ઘી વધારે આવી ગયું તો વાંધો નહીં. બરાબર છે કે નહીં? બહુ ધનવાનો ખાઈ ખાઈને કેટલું ખાઈએ છીએ આપણે, નથી ખાઈ શકતા. આ તો ધન ઘણા બીજા કારણોસર ભેગું કરીએ છીએ. પોતાના માટે કેટલું રહેવા માટે બોલો, કેટલું મકાન જોઈએ? કે તમારું પેટને પચાવવા માટે કેટલું ધન કે અન્ન જોઈએ? બોલો, વિચાર કરજો. તમારા પોતાના ઘર કુટુંબના પોષણ માટે કે તમારી જાતના પોષણ માટે તમને ધન કેટલું જોઈએ, અન્ન કેટલું જોઈએ, ઘર કુટુંબ માટે વ્યવસાય કેટલો જોઈએ, કે તમારે રહેવાની ઓરડી રૂમ કેટલી જોઈએ? કાંઈ નહીં. વિચાર કરજો. અને જાય ત્યારે તો 3.5 હાથની કાયા જ માગશે. પૃથ્વી આટલી જ માગશે, એનાથી વધારે કોઈ નહીં આપે ને એ પાછા વાળી નાખશે રચકણ. પછી મુઠ્ઠી રાખ. તમે મરી જશો ત્યારે આખો ગમે તેટલો મેલ જેવું મકાન હશે ને તો આ બસ આટલી, તમે જેટલા તમારી 5 ફૂટની કાયા હશે, 5.5 ફૂટની, એટલી જ તમને જમીન મળશે. અને પછી બાંધીને રાખ કરશે એટલે રાખ પણ મુઠ્ઠી થઈ જશે, એ પણ નહીં રહે. પણ જીવને વિચાર નથી કે આ કમાઈને કોના માટે, ભેગું કરીને કોના માટે? ખાઈ તો શકતો નથી. સોનાની થાળીમાં ખાઉં પણ સોનાની રોટલી તો ખાઈ શકતો નથી. બરાબર છે કે નહીં? એમ વિચાર નથી કરતો. જીવે રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો કે જગતના જીવો રાજી થશે, બીજા લોકો રાજી થશે, મારું ઘર કુટુંબ રાજી થશે. તારો આત્મા રાજી થયો? તારો આત્મા રાજી થયો, પ્રસન્ન થયો? સત્પુરુષ રાજી થયા? સાચા પુરુષને પૂછશો તો એ તો કહેશે કે આ બધું તો ધન ધૂળધાણી છે. ધન ધૂળધાણી છે. ધર્મ વિના ધન ધૂળ ધાણી ધારો. ધર્મ વિના ધીમંતની ધારણાઓ ધોખો ધરે. ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે. બધું ધર્મ વિના ઠેકાણા વાગનું છે. એવું મહાપુરુષો સ્પષ્ટ શબ્દોમાં કહી ગયા છે. જીવ જાગવા તૈયાર નથી. કળજુગના જીવો ગોદડા ઓઢીને સૂતા છે, રજાએ ઓઢીને સૂતા છે. જ્ઞાનીઓ સમજાવે બી કેવી રીતે? કળજુગના જીવો ગોદડા, આપણે રજાયો ઓઢી છે. કૃપાળુદેવ વાત લખી છે ઉપદેશ સાહેબમાં. પાતળી ચાદર ઓઢી હોય તો પેલી સોટી વાગે, પાતળી ચાદર ઓઢી હોય તો વચનરૂપી સોટી લાગે. પણ કળજુગના જીવો એટલા મણના ગાદડા રોજાએ ઓઢી છે કે પેલી સોટી સત્પુરુષની તૂટી જાય છે, પણ એની ચામડી તૂટતી નથી. એવા આપણે જાડી ચામડીના પથ્થર દિલના થઈ ગયા છે. સાચું છે, વિચાર કરજો. નહીંતર જ્ઞાનીનું એક વચન કાફી છે, જ્ઞાનીનો એક શબ્દ પણ કાફી છે. જો જીવને જાગવું હોય તો જ્ઞાનીનું એક વચન પણ એના માટે પૂરતું છે. એક શબ્દમાં, એક વચનમાં અનંત આગમ છે તો પૂરતું નહીં હોય? એક શબ્દમાં, એક વચનમાં અનંત આગમ છે તો એક વચન કે એક શબ્દ પકડીને જીવ જીવી ન શકે? આ વચનને હૃદય લખો, અંતરમાં લખી કાઢે. પછી શું? પછી દિવસ રાત એને સાંભળ્યા કરે ગમે તેવી સ્થિતિમાં હોય. પછી ધન કમાવાની તૃષ્ણા નીકળી જાય. હૃદયમાં જો જ્ઞાનીનું વચન લખાઈ ગયું ને સાહેબ સાચા હૃદયથી, તો પછી બધી તૃષ્ણાઓ નીકળી જશે. તૃષ્ણાઓ
નીકળી જશે. હતી દિન તાઈ ત્યારે તાકી પટે લાઈ, અને મળી પટે લાઈ ત્યારે તાકી છે શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી નૃપતાઈ. કેવી કેવી સ્થિતિઓમાંથી આપણે પસાર થયા છીએ અને થઈ રહ્યા છીએ, અને કદાચ જાગીશું નહીં તો થઈશું, જાગી જઈશું તો પછી નહીં થઈશું. જાગી જવાનો છે. એક ભવ જાગી જાઓ, ભાગો નહીં, જાગો. અને અંદરમાં વિચાર કરો કે મેં ક્યાં ક્યાં કેવી કેવી ભૂલો કરી, ધર્મ કેમ પામ્યો નહીં. મેં ક્યાં ક્યાં કેવી કેવી ભૂલો કરી, કેમ ધર્મ પામ્યો નહીં. એવા નિમિત્તો નથી પ્રાપ્ત થયા છે, વર્તમાનમાં પણ પ્રગટ છે, પણ આપણે એવા નિમિત્તોનો ઉપયોગ કેમ નથી કરી શકતા? કારણ કે જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો. એ બહુ ધન ભેગું કરતો હોય ત્યારે પોતાના માટે નહીં, જોજો જગતને રૂડું દેખાડવા માટેનો આશય વધારે હોય છે. અંદરમાં પોતાની પરિણતિ જોઈ લેવી, પોતાની પરિણતિ જોઈ લે. પછી કોઈને પૂર્વ પ્રારબ્ધ હોય, ચક્રવર્તીપણાનો ઉદય હોય કે રાજપણાનો ઉદય હોય કે અન્ય ઉદય હોય તો જુદી વસ્તુ છે, પણ ઉદય હોય તો એ રુચિ ના હોય. જ્ઞાનીને કથનચિત ઉદય હોય કે જ્ઞાનીનો આશ્રિત હોય એનો ઉદય પણ રુચિ ના હોય. રુચિ એને વિરામ પામી હોય, તૃષ્ણાથી વિરામ પામે, લોભથી વિરામ પામે, ધનથી વિરામ પામે, માનથી વિરામ પામે તો જ્ઞાનીનો આશ્રિત. નહીતર એની રુચિ તો વિરામ પામે. રુચિમાં અંદરમાંથી એનો સ્વીકાર ના થાય, એવો નિયમ છે. આ માર્ગે ચાલનારને રુચિમાં જગતની કોઈ વસ્તુનો સ્વીકાર નથી. કિંચિત માત્ર પણ ગ્રહવું ત્યાં જ સુખનો નાશ છે, એવી રુચિ વર્ત્યો. કિંચિત માત્ર પણ ગ્રહવું ત્યાં જ સુખનો નાશ છે, પણ જે વિચાર કરતો નથી. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું. ઘરમાં કોઈ દાખલ થયા નથી, મહેમાન હવે રાજી થઈને થાય એવો ભાવ છે. એને આત્મા તરીકે જોતા નથી, મહેમાન ગતિ પણ એ રૂપે કરતા નથી, સાચવતા પણ એ રીતે નથી. અંદરમાં ભાવ જ છે કે મારા માટે કંઈક સારું બોલીને જાય. જોવું હોય તો જોજો, તમારા ઘરમાં કે ઓફિસમાં કે બેંકમાં કે દુકાનમાં કે બજારમાં કે આશ્રમમાં કે બીજે ક્યાંય કોઈ પણ મળી ગયો એટલે તમારા ઊંડણમાં એવો ભાવ આત્મારૂપે ક્યાં જોઈએ છે, પ્રેમ ક્યાં કરીએ છીએ, કરુણાભાવથી ક્યાં મળીએ છીએ, પ્રેમ ભાવથી આત્મીયતાથી ક્યાં મળીએ. કંઈક મારા માટે બે શબ્દો હારા બોલીને જાય ને, કંઈક સારું વચન કહીને જાય ને, સારો અભિપ્રાય આપીને જાય. આવો જ ભાવ છે ને. તમે એને ચાનું પૂછો કે ખવડાવો કે નવડાવો કે કંઈ પણ કરો કે રાખો, ઊંડે ઊંડે આશય એ જ પડ્યો છે કે એ મારા માટે કંઈક બે હારા વેણ કહીને જાય. બરાબર છે. આ ભાવ પડ્યો છે, રૂડું દેખાડવાનો ભાવ. રૂડું દેખાડવાનો ભાવ એને ભગવાને કથનચિત મિથ્યાત્વ કીધું છે. કાંઈ નહીં, એક આત્મા તરીકે પ્રેમ કરું છું ને આત્મીયતાથી એની જે કંઈ સેવા કરવી પડે, ફરજ બજાવી છે, આતિથ્ય ભાવનાથી બજાવું છું. બસ આટલો ભાવ થવો જોઈએ. એ વચન બે કહીને જાય સારા કે ન કહી જાય, તું તારી ફરજ બજાય, પણ ઊંડે ઊંડે પહેલાં જ ચાલુ થઈ જાય કે કંઈક સારો ભાવ મારા માટે, ક્યાંય કંઈક સારો ઓપિનિયન બતાવે. આવું પડ્યું છે કે નથી પડ્યું સાહેબ? અંદરમાં જોજો, અંદરમાં જોજો. આ બધા મનની રમતો છે. મોહરાજાની રમતને જીવે ઓળખી નથી. જ્ઞાની સીધો મનને મોહ ઉપર ઘા કરશે. જ્ઞાની સીધો મનને મોહ ઉપર ઘા કરશે કે સૂક્ષ્મ પરિણતિને જોતા શીખવાડશે કે ત્યાં અભિપ્રાયમાં ક્યાં ક્યાં ભૂલો પડી છે, પરિણતિમાં ક્યાં ક્યાં ભૂલો પડી છે. ઘા કરશે ને કઢાવશે, ઘા કરશે ને કઢાવશે. પણ રજાઈઓ કાઢી નાખજો, પાતળી ચાદર ઓઢજો. હવે હું આવું ને ત્યારે પાતળી ચાદર ઓઢજો, મહેરબાની કરીને બધી રજાઈઓ કાઢી નાખજો. બરાબર છે કે નહીં? તો મને થોડી મજા આવે કે નાના જીવો જાગવા તૈયાર છે. નહીંતર પછી એમ કે પ્રભુ તમારું સારું તો લાગે જ પ્રકાશભાઈ, પણ અમારી તૈયારી નથી. વસંતભાઈ કહેતો હતો ને, તમારી વાત તો બહુ સારી લાગે છે પણ હજી અમારી તૈયારી થઈ નથી. એટલે હજી અમને રજાઈને ગોદડા ગમે તો છે જ, પાતળી ચાદરમાં આવી જાઓ પછી અંદરમાં મજા આવશે. બરાબર છે કે નહીં? પાતળી ચાદર ઓઢી લેવી એટલે પછી જગત જલ્દી જાગી શકે. રજાઈને ગોદડા ઓઢવાને કાઢવા તૈયાર નથી એટલે મહાપુરુષોનો માર્ગ પ્રાપ્ત થતો નથી. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણના હેતુ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. બોલો, આત્મકલ્યાણ માટે નીકળ્યો છે એવો વિચાર 24 કલાક આવે છે. હું કંઈ પણ કરીશ આત્માર્થે કરીશ, ખાઈશ તો પણ આત્માર્થે, ઉણોદરી થઈ જશે. ખાઈશ તો પણ આત્માર્થે, આવો ભાવ હશે, ઉણોદરી કરવી નહીં પડે, થઈ જશે. રસના ઇન્દ્રિયને તોડવી નહીં પડે, તૂટી જશે. કે આત્માર્થે ખાવા બેઠો છો તો હવે રસના ઇન્દ્રિયને પોષ નહીં. આત્માર્થે ખાવા બેઠો છો તો વધુ ખા નહીં, અંદરમાં ઉણોદરી થશે. કેમ કે તારો આત્માર્થ ચૂકાઈ જશે, વધારે ખાઈશ તો પ્રમાદ થશે. તરત માયલો આત્મા જગાડશે. પણ આપણે ક્યાં આત્માર્થે ખાઈએ છીએ, આત્માર્થે પીએ છીએ, આત્માર્થે બોલીએ છીએ, આત્માર્થે ધન કમાઈએ છીએ, કે આત્માર્થે કાંઈ પણ કામ કરે છે. જાઓ, ધન કમાવાની છૂટ, પણ આત્માર્થને લક્ષ્યમાં રાખશો, કમાઈ નહીં હકો વધારે. તરત માયલો આત્મા ખેંચી લાવશે. તરત થશે કે આત્માર્થ તો ચૂકાય છે, આત્માર્થ તો ચૂકાય છે. એક આત્માને રૂડું કરવામાં, વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. અનંત ભવનું સાટું ભાડું હોય તો એક ભવ આત્માર્થ માટે આપો. કંઈ પણ કરો, ધર્મ કરો તો પણ આત્માર્થે, ધર્મની ક્રિયા કરો તો પણ આત્માર્થે, અને ધનાધિક કમાવાની કે સંસારની વ્યવહારની ક્રિયા કરવી પડે તો પણ આત્માર્થે, છૂટવાના લક્ષ્ય. આત્માર્થે એટલે છૂટવાના લક્ષ્ય, બંધાવાના લક્ષ્ય નહીં. આ પૂર્વ કર્મ છે, મારું સ્વરૂપ નથી. પૂર્વે જે પરમાણુ ભેડા કર્યા છે, હળવે હળવે ચૂકતે કરવા છે, મારું સ્વરૂપ નથી, જોઈતું નથી, છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. ને આત્માર્થ મારો છૂટે નહીં માટે વધારે બંધન કરવું નથી. આત્માર્થ મારો છૂટે નહીં માટે બહુ પરિચય કરવો નથી. આત્માર્થ મારે છૂટવું નથી, છોડવો નથી એટલે તાદાત્મ્યપણું કરવું નથી, એકાકાર થવું નથી.
જાગતો રહે. આત્માર્થ જેને સાધ્ય કરવો હોય જાગતો રહે. પર પદાર્થને પર પરિચયથી જાગતો રહે કે તાદાત્મ્યપણું કરે. તાદાત્મ્યપણું કરતા વિચાર કરે, પણ આપણે તો તરત દેખત ભૂલી કરે. દેખત ભૂલી ટાળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. જોયું નથી ને ભૂલ્યો નથી, જોયું નથી ને ભૂલ્યો નથી, જગતની રચના જોઈ નથી ને ભૂલ્યો નથી, જગતની રચના જોઈ નથી ને ભૂલ્યો નથી. આ જગતની સ્થિતિ મોહરાજાએ કરાઈ છે, કોઈ મોહ છોડવા તૈયાર નથી. રેહ મોહ બળવાન છે. એક જગ્યાએ કૃપાળુ લખી રેહ મોહ બળવાન છે, એવો શબ્દ વાપર્યો છે કે જગત જાગવા તૈયાર નથી. જીવ આપણને કહે છે, બીજા કોઈને નથી કહેતા, આપણને પોતાને કહે છે, જીવ જાગ જાગ જાગ. આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત થા જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. બોલો, આટલું દિવસમાં 100 વાર કહો છો તો સમજવાનું કે આત્માર્થ સાધુ. આ વચન તમને દિવસમાં 100 વાર સાંભળતા હોય તો સમજવાનું કે જ્ઞાનીને ઓળખ્યા છે, જ્ઞાનીને ઈચ્છો છો, જ્ઞાનીને ભજો છો. ધ્યાન નહીં કરો તો ધ્યાન લાગશે. જ્ઞાનીને ઈચ્છે છે, ધ્યાનાદિકને ઈચ્છે ની કઈ અપેક્ષાએ લખ્યું કે આ ઈચ્છા કરે એને ધ્યાન કરવું ના પડે, લાગ્યા કરે. કેમ કે મન ત્યાં ને ત્યાં, મન ત્યાં ને ત્યાં, મન ત્યાં ને ત્યાં, મન ત્યાં ને ત્યાં રહેશે. એટલે ઓટોમેટિક મન જીતાશે ને મન ત્યાં રહેશે. પણ ઈચ્છતા જ નથી ને જ્ઞાનીના કયા વચનને પકડીને જીવીએ છે? બોલો, કયા જ્ઞાનીના વચનને પકડીને જીવો છો? અને ન જીવાતું હોય તો જ્ઞાનીના વચનથી હંટર માર્યા કરો છો કે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ કરવા જાય ને પ્રમાદ છોડી જાગ્રત થા જાગ્રત થા, નહીતર આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ હવે તારે જ્ઞાનીની આજ્ઞા, સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. શું શબ્દ વાપર્યો છે? નિશ્ચય ઉપાસ. નિશ્ચય કર તો આશ્રય થશે, અને નિશ્ચય આશ્રય આવ્યો તો બેડો પાર થશે. એક વાર ભીતરથી પરમાર્થની રુચિનો નિશ્ચયને આશ્રય થયો પછી દુનિયાની કોઈ તાકાત તમને શુદ્ધ ધર્મ પામતા રોકી શકે નહીં. એક વાર જ્ઞાનીના બોધથી સમાગમથી પરમાર્થની રુચિ નિશ્ચય આશ્રય થયો પછી જગતની દુનિયાની કોઈ તાકાત કે દેહની ગમે તેવી પ્રબળ અશાતા પણ તમને ધર્મ, શુદ્ધ ધર્મ પામતા રોકી નહીં શકે. ગમે તેવા પ્રતિકૂળ નિમિત્તો પણ રોકી નહીં શકે. એવો નિયમ છે. એવો નિયમ છે એટલે તો મોક્ષ માર્ગ અનાદિ અનંત ચાલે છે. જેમ તમારો સંસાર માર્ગ ચાલે છે ને, એમ મોક્ષ માર્ગે ચાલવાનો છે. ગભરાતા નહીં. પણ મોક્ષ માર્ગ ઉપર મુંબઈ જેવો ટ્રાફિક નથી. કોઈક પેલા નાના પ્લેટફોર્મ જેવો ટ્રાફિક છે, 2-4 જણા ઊભા. સંસાર માર્ગનો ટ્રાફિક કેવો છે? પેલા મુંબઈના હકડે ઠઠ પેલો ટ્રાફિક જેવો સંસાર માર્ગનો ટ્રાફિક છે. ચડવા માટે લોકોને જવા માટે તૈયાર છે. મોક્ષ માર્ગમાં રડ્યા ખડ્યા 2-4 જેવો ઊભા હોય ટ્રેન પકડવા માટે. એટલે હાવ ખાલી ને ખાલી છે, ચડવા પણ ચાલુ રહે છે. એ ટ્રાફિક બંધ થતો નથી. સમય સમય જીવો જાગે છે, અથવા તો જાગનારા જીવો છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, એહી નહીં હૈ કલ્પના એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. પણ ક્યારે? પાયા કી યહ બાત હૈ નિજ છંદન કો છોડ, પીછે લાગ સતપુરુષ કે તો સબ બંધન તોડ. તો પછી કામ થાય. એક ભવ આત્માનું રૂડું થઈ. રપાળદેવ કહેતા એક ભવ અમને આપો. ઘર, કુટુંબ, ધન ધંધા માટે અનંત ભવ આવે, એક ભવ અમને નહીં આપો. આમ ઘણી વાર કહેતા. એને આંખમાં કરુણાને પ્રેમથી કહેતા કે એક ભવ અમને આપો, પ્રેમને કરુણાથી. ક્યારેક ક્યારેક શોભાભાઈને અનુકંપા કરો, એવો શબ્દ વાપરે છે. અનુકંપા કરો. પોતાના શિષ્યને કહે છે અનુકંપા કરો અમારા ઉપર, કંઈક જ્ઞાન વાર્તા લખો. બહુ વ્યવહારની ચિંતા ના લખો. મોંઘવારી છે, આજીવિકાની તકલીફ છે, અમને ખબર છે. જ્ઞાનીથી કાંઈ છૂપવું નથી. આજીવિકાની તકલીફ છે, મોંઘવારી છે, ચિંતા છે, ઘર કુટુંબનું બધું પડ્યું છે, પણ પરમાર્થ ચિંતા લખો, વ્યવહાર ચિંતા છોડો, જ્ઞાનીથી અપેક્ષા ના રાખો. લખતા હતા ને. અને અમને તમારા ઉપર કરુણા આવે છે. અનુકંપા કરો ને જ્ઞાન વાર્તા લખો. અનુકંપા કરો ને તમારા હૃદયની વાત લખો. અનુકંપા કરો ને તમારી વૃત્તિઓ ઉર્મિઓ જણાવો. બોલો, જ્ઞાનીની કેવી કરુણાને પ્રેમ હશે? ઓળખાય છે? આવું જ્ઞાનીનું હૃદય છે. પ્રેમને કરુણા, પ્રેમને કરુણા, પ્રેમને કરુણા, પ્રેમને કરુણા. આપણે ક્યાં સમજવા તૈયાર છીએ? સમજવા તૈયાર. એક ભવ જ્ઞાનીને રાજી કરતા શીખો. એક ભવ જ્ઞાની માટે આપી દો. એટલે જ્ઞાનીના વચન માટે. જ્ઞાની એટલે જ્ઞાનીના વચન માટે, એની આજ્ઞા માટે, એને કીધેલી દશા, એને કીધેલી દ્રષ્ટિ માટે આપી દો કે શું કહેવા માગે છે, શું જીવાડવા માગે છે, કેવા વચનથી જીવાડવા માગે છે. પણ આપણે જીવવા તૈયાર નથી. ઘર કુટુંબ માટે આનંદ ભવ આપી દીધા, ધન ધંધા માટે ખર્ચી નાખ્યા, નોકરી ચાકરી માટે ઘરવાળાની ચાકરી બહુ કરી, પણ પેલો તો કહે છે મને ચાકર રાખો રે ગિરધારી લાલા, ચાકર રાખો રે. એવું થાય છે આપણને? બોલો, ચાકર રાખો રે કૃપાળુદેવ, ચાકર રાખો રે. ચાકર રહીશું, બાગ લગાશું, નિત ઉઠ દર્શન ગાશું. मिला કે વૃંદાવન કી કુંજ ગલિન में
ગોવિંદ લીલા ગાશું મને ચાકર રાખો એવો ભાવ ક્યાં કરીએ છીએ? બરાબર ને? જગતની ચાકરી કર્યા કરીએ છીએ, ઘર કુટુંબની ચાકરી કર્યા કરીએ છીએ. ઘરવાળી થોડી નારાજ થઈ જાય તો આખો દી એની પાછળ આંટા મારી મારીને ચાકરી કર્યા છો, પણ ક્લેશ જ ના થાય એવું કેમ જીવતા નથી? બરાબર કે નહીં? અને શાંતિથી આ બધી ચાકરી ના કરવી પડે, નોકરી ના કરવી પડે, ધન ધંધો કરવો જ ના પડે, ને યાચકપણું મટી જાય અને ત્રણ વસ્તુ ત્રણ લોકનો નાથ પ્રગટ થઈ જાય તો કેવું સારું? એવો નિર્ણય કોઈ કરવા તૈયાર નથી. ચાકરી કરવી તો એની કરવી એવો ભાવ કરજો. એવો અંદરથી ભાવ કરજો કે આ બધી ન કરવી પડે તો કેવું સારું? ન કરી, હું તો મારા દરરોજ મને સમજાવું, ન કરવી પડે તો કેવું સારું? પ્રભુ તારા ચરણમાં જ રાખને, આ બધી ઝંઝાટમાં ક્યાં મોકલે છે? આ તો જગતમાં ને સમાજમાં દીનતા ન કરવી પડે એટલે જવું પડે છે, બાકી કાંઈ જવા જેવું નથી. અંદરમાં એના ચરણમાં રહીને જીવન પૂરું કરવા જેવું છે. એના ચરણને આચરણ જોઈને જીવન પૂરું કરો, બેડો પાર થઈ જશે. એક ભવ જ્ઞાની માટે આપો. અનંત વાર દેહને આરથી આત્મા કાઢ્યો છે. એક ભવ આત્માર્થી દેહ ઘડાશે તો અનંત કાળનું સાટું પડી રહેશે. જ્ઞાનીનું વચન તો ઓળખો, જ્ઞાનીનું વચન તો પરખો. જ્ઞાનીને ખાલી ગુણગાન ના કરો, એના વચનને પરખીને આત્મામાં લાવવાનો પ્રયત્ન કરો. અંશ અંશ પણ એનું વેદન આવશે તો માર્ગ મળશે. અંશ અંશ પણ જ્ઞાનીના વચનનું વેદન આવશે તો માર્ગ મળશે. એમ હું લઘુત્વ ભાવે સમજુ છું ને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. પાછું કહું છું, તમને ખાલી આદેશ નથી કરતો. નહીં દે તું ઉપદેશ કું પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા. જ્ઞાનીઓ પરોપદેશ નથી આપતા. એ તો કહે છે હું મારા આત્માને જ સમજાવું છું. એટલે જ્ઞાનીના ઉપદેશને કથનચિત સ્વાધ્યાય કે સત્સંગ કહેવામાં આવે છે. જ્ઞાનીના ઉપદેશને કથનચિત સ્વાધ્યાય કે સત્સંગ કહેવામાં આવે છે. કેમ કે પોતાના આત્માને સમજાવે છે. તમારે સમજવું હોય તો સમજો, ગ્રહણ કરવું હોય તો કરો, નહીતર જાંગડ પાછો. વસંતભાઈ પાછા આપવાની છૂટ પ્રકાશભાઈને. બરાબર છે કે નહીં? હું મારા કૃપાળુદેવ બે હાચવીશું. ગમે તો સાચો એમ કે છે મહાપુરુષો, નહીતર પાછા આપો ના નથી. એટલે મહાપુરુષ કહે છે જાગ જાગ, અંતરાત્માને સમજાય, અંતરાત્માને સમજાય. એક ભવ એના માટે આપતા શીખ, એક ભવ એના માટે આપતા શીખ, અને મનને ફરી ફરી સમજાય. અને હું મારા આત્માને સમજાવું છું ભાવ કરું. સત્સંગ કરતા, સ્વાધ્યાય કરતા, વાંચન કરતા, વિચાર કરતા, નહીં દે તું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા. આ હું કહું છું પણ મારા આત્માને જ સમજાવું છું. એમ કહેતા અંદરમાં પ્રથમ દ્રષ્ટિ તમને કહેતા પ્રથમ દ્રષ્ટિ મારા ઉપર કરું છું. પણ આ મારું પોતાનું વેદન છે. તમને કહેતા પ્રથમ દ્રષ્ટિ મારા આત્માને કહું છું કે તારા આત્માને તું સમજાવજે. પછી તો બીજા સમજે તો એ ઠીક, પણ તું તારું કામ કરી જજે. આપણે આપણું કામ કરી વયા જવું જેવું છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. બોલો, આ મહાબંધન લાગે છે? આ મહાબંધનથી રહિત થવામાં નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. બોલો, જંજીર લાગે છે? સુધાબેનને ઘણી વાર કહું, તમારું મેલ જેવું મકાન જેલ જેવું લાગવા માંડ્યું છે. લાગવા માંડશે ત્યારે સમજવાનું કે કર્મરૂપી જંજીર તૂટશે 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 તૂટશે. આપણું મકાન, દેહરૂપી મકાન પણ અને બહારનું મકાન પણ જેલ જેવું લાગવા માંડે કે આ જેલમાં ક્યાં પુરાવું પડ્યું છે. પરાધીન 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 સ્વાધીન સ્વાધીન ક્યારે થઈશ? પરાધીન સપને મેં સુખ નહીં. સવારથી સાંજ સુધી પરાધીન જ જીવીએ છે. જોઈ લેજો. સવારથી સાંજ સુધી તમે જે કંઈ જીવો છો, વૃત્તિ પ્રવૃત્તિ કરો છો, મોટે ભાગે પરાધીન અવસ્થા છે. સ્વાધીન અવસ્થા તો સ્વાત્મ વિચારની છે. સ્વાધીન અવસ્થા તો સ્વાત્મ ભાવનાની છે. સ્વાધીન અવસ્થા તો સ્માત્મ ધ્યાનની છે. સ્વાધીન અવસ્થા તો સ્વરૂપમાં કંઈક ગ્રહણ કરીને એમાં ઠરવા જેવી છે. બાકી બધી પરાધીન અવસ્થા. મન વચન કાયાના યોગ દ્વારા થતી કંઈક પણ પ્રવૃત્તિ મુખ્યપણે પરાધીન જ છે. બરાબર છે કે નહીં? જોવું હોય તો જોજો. સ્વાત્મ વિચાર જાગે, સ્વાત્મ ભાવના જાગે, સ્વાત્મલીનતા આવે તો કથનચિત જીવ સ્વાધીન થયો છે. બાકી પરાધીન થઈને જીવીએ છીએ. એટલે કે આ મહાબંધનથી રહિત થવામાં, બંધનથી રહિત થવું છે. આ દિવ્ય શક્તિવાળો આત્મા એમ કે છે જંજીરથી નીકળે. કર્મરૂપી કાયારૂપી જંજીર છે. આ કર્મને કાયારૂપી નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, વિભાવ કર્મ, સંસાર, આ બધા જંજીરથી છૂટવું છે. પણ જીવને લાગતું નથી. જીવને જંજીર ક્યાં લાગે છે? એ તો કે છે ફર્સ્ટ ક્લાસ એસીમાં હું તો છું ને, અમારા મનુ કાકા આમ એસીમાં બેઠા હોતા હોય ને ફર્સ્ટ ક્લાસ કે હું ધર્મ કરું જ છું ને, બરાબર છે કે નહીં? એટલે અંદરમાં લાગતું હોય ને કે હું ફર્સ્ટ ક્લાસ જીવું જ છું ને, પણ જંજીર લાગે. તું એસીમાં બેઠો હોય એની ના નથી, પણ એસીમાં તને જંજીર લાગે તો છૂટવાનું કામી. બેસવાની ના નથી. તમારી પ્રકૃતિ અનુસાર, શરીરની પ્રકૃતિ અનુસાર, સંજોગ અનુસાર, ઉદય તો બધું, અને તમારી રુચિને પાત્રતા અનુસાર. પણ અંદરમાં ભાવ થવો જોઈએ કે આ એસી છે પણ શરીર સુધી પહોંચે છે, આત્મા સુધી પહોંચતું નથી. આત્માની ટાઢક તો જ્ઞાનીના વચન છે. આ એસી છે, શરીર સુધી ટાઢક પહોંચાડે, શરીર સુધી સાતા પહોંચાડે. આત્મામાં તો બળતરા બળતરા. અહીંયાથી ફોન આવ્યો નથી, ઓફિસમાં દોડ્યા નથી, રસોડે દોડ્યા નથી. અંદરમાં દોડધામ કેમ ચાલુ થઈ જાય છે? બરાબર કે નહીં? આત્મા શીતળ થયો નથી, આત્મા ઠર્યો નથી. કોઈ વ્યક્તિ નથી, પણ આપણા આત્માને, હું મારા આત્માને પણ સમજાવતો. અને મનુ કાકાને પાછો એ રીતના પ્રેમ કરી દેતો કે જાગી જવાનું. બહારમાં કોઈ સાધન આપને સુખ આપી શકતું નથી. જંજીર જેવું છે.
સાતાના સાધનો પણ જ્ઞાનીને કથનચિત જંજીર લાગે. સાતાના સાધનો પણ જ્ઞાનીને કથનચિત જંજીર જેવા લાગે છે કે પર પૂતગલ સાથેનો સંબંધ છે એટલે ગમતો નથી. પર પૂતગલ સાથેનો સંબંધ છે એટલે ગમતો નથી. પૂતગલ સુખના ત્યાગી થવું, કૃપાળદેવે લખ્યું છે ને, પૂતગલ સુખના ત્યાગી થવું, પૂતગલમાં રક્તમાન થવું નહીં, પૂતગલની આશક્તિ તોડવી, એમ કેટલી બધી જગ્યાએ પૂતગલના હાનિ વૃદ્ધિમાં ખેદખીન થવું નહીં, એમ કેટલી બધી વાતો એમણે મહાપુરુષોએ લખી છે. જડથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે. લખ્યું છે કે નહીં? જડથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે. બંધન લાગે તો ઉદાસી થતો હશે કે એમનેમ થતો હશે? એ બંધન લાગે, છૂટવા જેવું લાગે તો અમને અંદરમાંથી ખ્યાલ આવે કે આ બધું બંધન છે, છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચર શું કહો મહત પુરુષને બંધ જો. અપૂર્વ અવસર એવો ક્યારેય આવે. સર્વસંગ મહાશ્રવરૂપ છે એવું કૃપાળુ એક જગ્યાએ વચન લખ્યું છે. સર્વસંગ મહાશ્રવરૂપ છે, સર્વ સંબંધો મહાશ્રવરૂપ છે, બંધનરૂપ છે, છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. અસંગતામાં અને ભક્તિમાં, અસંગતા અને ભક્તિ સિવાય અમને બીજું કાંઈ ગમતું નથી. એક જગ્યાએ લખ્યું છે, ભક્તિ અને અસંગતા સિવાય, સ્વરૂપ ભક્તિ અને અસંગતા સિવાય અમને બીજું કાંઈ ગમતું નથી. સત્સંગ, ભક્તિ, અસંગતા બીજું કાંઈ ગમતું નથી. ત્યારે બંધનથી રહિત થવાય એવું છે. એ બંધનથી રહિત થવામાં જે જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવાય જ માને. એના માટે જ્ઞાની કે મૂક તો બધું મૂકે તૈયારી હોય તો. ગમે તેવું સાધન અઘરામાં અઘરું જ્ઞાની આપે તો પણ કરવાની તૈયારી હોય એમ કે છે. ગમે તેવું અઘરામાં અઘરું સાધન આપે તો એ જીવની કરવાની તૈયારી હોય, બાના કાઢે નહીં કે મારાથી થશે નહીં, એવું નહીં, તૈયારી હોય. એટલે કે છે જે જે સાધન પદાર્થ ગ્રહવા શ્રેષ્ઠ લાગે તે ગ્રહવાની જેની તૈયારી છે, એવી જ એની અંદરની દ્રઢ નિશ્ચયને આશ્રય થયો કે કરીશ મને આપો, કરીશ મને આપો, અથવા તો ગમે તેવું સાધન હશે તો પણ હું કરીશ, સેવીશ, એવું મહાપુરુષો કસોટી પણ કરે. મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. મુખ્યપણે દેવગુરુ ધર્મનું નિમિત્ત સાધનમાં રહેવું, મુખ્યપણે સદગુરુના આશ્રયમાં રહેવું, એના વચનના આશ્રયમાં રહેવું, સત્પુરુષના આશ્રયમાં રહેવું, એના ચરણ સમીપમાં નિવાસ કરવો, એનાથી મુખ્યપણે માર્ગ પ્રગટે છે. પછી તો પોતાની જેટલી તૈયારી ને ભાવના ને તૈયારી, બરાબર છે કે નહીં? પછી ઉદય ગમે ત્યાં હોય કદાચ તો ત્યાં આગળ પણ સત્પુરુષને હૃદયમાં રાખવા, એના બોધને હૃદયમાં રાખવો, એના વચનને હૃદયમાં રાખવા. કેમ કે ઉદય તો જુદો જુદો હોઈ શકે, સત્પુરુષનું જુદું, પોતાનું જુદો હોઈ શકે, પુરુષાર્થ જુદો જુદો છે, પુરુષાર્થ જુદો જુદો છે, ઉદય જુદી જુદી છે. કથનચિત બુદ્ધિ રહેવું, ખ્યાલ આવે કે આ બધું બંધન છે, છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચર શું કહો મહત પુરુષને બંધ જો. અપૂર્વ અવસર એવો ક્યારેય આવે. સર્વસંગ મહાશ્રવરૂપ છે એવું કૃપાળુ એક જગ્યાએ વચન લખ્યું છે. સર્વસંગ મહાશ્રવરૂપ છે, સર્વ સંબંધો મહાશ્રવરૂપ છે, બંધનરૂપ છે, છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. અસંગતામાં અને ભક્તિમાં, અસંગતા અને ભક્તિ સિવાય અમને બીજું કાંઈ ગમતું નથી. એક જગ્યાએ લખ્યું છે, ભક્તિ અને અસંગતા સિવાય, સ્વરૂપ ભક્તિ અને અસંગતા સિવાય અમને બીજું કાંઈ ગમતું નથી. સત્સંગ, ભક્તિ, અસંગતા બીજું કાંઈ ગમતું નથી. ત્યારે બંધનથી રહિત થવાય એવું છે. એ બંધનથી રહિત થવામાં જે જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવાય જ માને. એના માટે જ્ઞાની કે મૂક તો બધું મૂકે તૈયારી હોય તો. ગમે તેવું સાધન અઘરામાં અઘરું જ્ઞાની આપે તો પણ કરવાની તૈયારી હોય એમ કે છે. ગમે તેવું અઘરામાં અઘરું સાધન આપે તો એ જીવની કરવાની તૈયારી હોય, બાના કાઢે નહીં કે મારાથી થશે નહીં, એવું નહીં, તૈયારી હોય. એટલે કે છે જે જે સાધન પદાર્થ ગ્રહવા શ્રેષ્ઠ લાગે તે ગ્રહવાની જેની તૈયારી છે, એવી જ એની અંદરની દ્રઢ નિશ્ચયને આશ્રય થયો કે કરીશ મને આપો, કરીશ મને આપો, અથવા તો ગમે તેવું સાધન હશે તો પણ હું કરીશ, સેવીશ, એવું મહાપુરુષો કસોટી પણ કરે. મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. મુખ્યપણે દેવગુરુ ધર્મનું નિમિત્ત સાધનમાં રહેવું, મુખ્યપણે સદગુરુના આશ્રયમાં રહેવું, એના વચનના આશ્રયમાં રહેવું, સત્પુરુષના આશ્રયમાં રહેવું, એના ચરણ સમીપમાં નિવાસ કરવો, એનાથી મુખ્યપણે માર્ગ પ્રગટે છે. પછી તો પોતાની જેટલી તૈયારી ને ભાવના ને તૈયારી, બરાબર છે કે નહીં? પછી ઉદય ગમે ત્યાં હોય કદાચ તો ત્યાં આગળ પણ સત્પુરુષને હૃદયમાં રાખવા, એના બોધને હૃદયમાં રાખવો, એના વચનને હૃદયમાં રાખવા. કેમ કે ઉદય તો જુદો જુદો હોઈ શકે, સત્પુરુષનું જુદું, પોતાનું જુદો હોઈ શકે, પુરુષાર્થ જુદો જુદો છે, પુરુષાર્થ જુદો જુદો છે, ઉદય જુદી જુદી છે. કથનચિત બુદ્ધિ રહેવું પડે તો પણ અંદરમાં એને ભૂલે નહીં. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? બોલ, આવ્યું કે ના આવ્યું? અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી એમ કે છે ને. આપણે તો અનુકૂળતા હોય તો થાય, શરીરમાં સાતા હોય તો થાય, અનુકૂળતા હોય તો થાય, પ્રતિકૂળતા હોય તો ના, આ માન્યતા જ પડી છે. એટલે થોડુંક માથું ભારે થયું કે પેટમાં દુખવા આવ્યું કે તાવ આવ્યો કે શરદી થઈ કે મજા નથી, એટલે બધા ધર્મ સાધન કોરે, અને પછી બધા ડૉક્ટરના આપેલા સાધન સામે, બધા આમ ડૉક્ટરના આપેલા સાધન બધા આમ ટેબલ ઉપર ગોઠવાઈ જાય, અને ભગવાનના આપેલા સાધન બધા અંદરમાં જતા રહે. તો આપણને શું ગમે છે બોલો? ધર્મ ગમે છે કે ડૉક્ટરની દવા ગમે છે?
એ વખતે તો પરમ ઉપશમ ઔષધ, અને સાથે સાથે પછી આપણી ભૂમિકા અનુસાર, આપણી પ્રકૃતિ અનુસાર દવા ગ્રહણ કરવી પડે તો મહાપુરુષોએ ના નથી પાડી, કરવી ના નથી પાડી. પણ મુખ્યતા શાની કરીએ છીએ, પ્રાયોરિટી શાની છે, હૃદયની રુચિ શું છે, હૃદયની ભાવના શું છે, હૃદયમાં અભિપ્રાય શું છે, એમ અંદરથી નિર્ણય કરો. અત્યારે અહીંયા આવું હતું ત્યારે જબરજસ્ત અસાતા ચાલતી હતી, અત્યારે પણ અસાતાનો ઉદય જબરજસ્ત છે શરીરમાં, પણ છતાં નિશ્ચય કર્યો કે જવું જ છે ને, એટલે હવે સંજોગ છે ને જવાનું છે તો કરો. મહાપુરુષોનો માર્ગ જબરજસ્ત છે. અસાતાના ઉદયમાં તો જબરજસ્ત વીર્ય સ્ફુરાયમાન થાય. 913મો પત્ર વાંચ્યો. આ માર્ગે ચાલનાને જેવો જેવો અસાતાનો ઉદય અંદરમાં વીર્ય સ્ફુરાયમાન થાય, ડબલ વેગથી વીર્ય આવે. આવો આવો જેટલા કર્મને આવો, ભારત બાંધેલા આવે છે ને, ભૂકા બોલાવી દઈશ, ભૂકા બોલાવી દઈશ, કર્મની નિજરા કરીશ. જ્ઞાનીના વચનની તાકાત છે, જ્ઞાનીના વચનની તાકાત છે. જ્ઞાનીના વચનમાં તાકાત અનુભવાવી જોઈએ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ કહે છે ને, શું કહે છે? અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. વિશ્વાસ નથી જીવોને, બોલી જાય છે આત્મસિદ્ધિની ગાથાઓ, વિશ્વાસ છે બોલો કે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જો તારા આત્મામાં અનંત જ્ઞાન કરવાની શક્તિ છે, અનંત શક્તિને પ્રગટાવવાની શક્તિ છે, તો પછી એના ઉપર વિશ્વાસ કેમ નથી કરતો? આદિહાદિકની પ્રતિકૂળતા ઉપર વિશ્વાસ થાય છે, એના કરતાં આત્માની સ્થિતિ ઉપર કેમ વિશ્વાસ નથી કરતો? શક્તિ ઉપર પેલી પ્રતિકૂળતાને આધીન થઈ જઈએ છીએ. પછી એવી સ્થિતિ હોય વધારે તો જુદી વસ્તુ છે, પણ બળ તો પ્રગટાવવું પડે ને સાહેબ. કૃપાળદેવની 913ની સ્થિતિમાં જો 913ના વચનો લખ્યા છે, જેમ જેમ અશાતાનો ઉદય એમ વિશેષ વિશેષ વીર્યને સ્ફુરાયમાન કરતા હતા, કે જેથી હવે સાતા અશાતાથી સદાકાળ માટે રહિત થઈ શકાય. સાતા અશાતાથી સદાકાળ માટે રહિત થવું છે. અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? થોડીક પ્રતિકૂળતા એટલે હામે પડવું પડે. આ તો માર્ગ એવો છે, હામે થવું પડે. કેવું લીધું? 128માં વાંચીને બધી પ્રતિકૂળ સ્થિતિમાં જે એકે સ્થિતિ છે, તમને મને બોલો, જે કૃપાળજી 128માં વર્ણન કરી એવીમાંથી એકે સ્થિતિ છે? ચંદનબાળા જેવી કે સીતા માતા જેવી એકે સ્થિતિ છે? બોલો, અંદરમાં એકે બેનને છે? અથવા ગસ્સુ કુમાર કે પારસનાથ જેવી કે વીરપ્રભુ જેવી એકે સ્થિતિ છે આપણને? કે કૃપાળદેવ જેવો અસાતાનો ઉદય છે? બોલો, કૃપાળદેવ અસાતાનો ઉદયમાં કર્યું છે કે નહીં? કેટલા બે વર્ષ સુધી સળંગ અસાતાનો ઉદય, બે વર્ષ સુધી સળંગ અસાતાનો ઉદય રહ્યો છે, અને છતાં એ પુરુષ હાર્યો નથી, નિરાશ થયો નથી. પોતાનો પુરુષાર્થ કરીને કર્મની સત્તાને ક્ષીણ કરીને એકાવતારીપણું પ્રગટ કર્યું છે. એમનેમ થયું હશે એકાવતારી? એકાવતારીપણું એમનેમ થયું હશે? એકલા જ્ઞાનના ક્ષોભક્ષમ કે સમતાને વિતરાગતાના બળથી? એકલા જ્ઞાનના ક્ષોભક્ષમના બળે નહીં, સમતાને વિતરાગતાના બળથી એ કર્યું છે. અનુકૂળતા પ્રતિકૂળતામાં સમસ્થિતિ છે, વિતરાગતા છે, સાતા અસાતા પ્રત્યે વિતરાગતા અને સમતા છે. એના આધારે કર્મની સત્તાને ક્ષીણ કરી ગ્રહસ્થ અવસ્થામાં પણ એકાવતારી પ્રગટ કર્યું છે. નહીંતર ગ્રહસ્થ અવસ્થામાં એકાવતારીપણું પ્રગટ કરવું એટલે અઘરામાં અઘરું છે. મુનિઓને થઈ શકે, જ્ઞાનીઓને, મુનિ ભગવંતોને થઈ શકે, પણ ગ્રહસ્થ અવસ્થામાં એકાવતારીપણું પ્રગટ કરવું પણ એવી શાતાના ઉદયમાં પણ બળવાન, ઉપાધિના ઉદયમાં પણ કર્મની સત્તાને ક્ષીણ કરીને સમતાને વિતરાગતાને ભજ્યા છે. એકલા જ્ઞાનના ક્ષોભક્ષમના બળે ચાલ્યા નથી. મોહનીયનો જબરજસ્ત ક્ષોભક્ષમ કર્યો છે, ક્ષીણ કરી નાખ્યા છે. અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? આ વચનો સમજાવજો પાછા હો. આત્માને મારા તમારા બધા આત્માએ આપણે સમજાવવાના. જેવી પ્રતિકૂળ સ્થિતિ આવી કે તરત આ વચનનો વિચાર કરો કે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? ધર્મ કરવો છે તો જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? આ મનને તરત સમજાવો. જેવું પ્રતિકૂળ નિમિત્ત કે અનુકૂળ નિમિત્ત આવીને તરત તમારા આત્માને સમજાવી શકો છો તો તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરો છો, નહીં તો નથી. નિમિત્ત આવીને ભૂલી ગયા ને પછી ઊંઘમાં સાંભળે કે પછી શાંતિ થઈને સાંભળે તો સમજવાનું કે કાંઈ નહીં. તક્ષણ સાંભળે તો આપણે એના માર્ગના સેવક છીએ, આરાધક છીએ તો નહીં. કાં તો થોડીક ક્ષણો વાર લાગે કદાચ, એટલી આરાધક વૃત્તિ ન પ્રગટી હોય તો, પણ જાગવું તો જોઈએ ને. થોડીક ક્ષણોમાં જાગવું તો જોઈએ ને. પછી હાવ બધું પૂર ફરી જાય ને પછી ઘોડાપૂર ફરી જાય ને પછી જાગે. એના કરતાં હું પાણી પહેલાં પાળ બાંધે તો કામનો, કાં તો પાણી સામે આવે ને જાગે તો કામનો. એમ નિમિત્ત સામે આવે ને જાગે તો કામનો. ખબર જ છે કે પર્યુષણ પછી મુંબઈ જવાનું છે, તો અત્યારે તૈયારી ના કરી દે? એ વસાઈની ખાડીમાં જતાં પહેલાં બધા મોહ રાગ દ્વેષ નાખી દઈશ ને જઈશ જીવીશ બરાબર સારી. બરાબર છે કે એવો નિર્ણય તો કરવો પડે કે ના કરવો પડે? એવો નિર્ણય કરીને જાય તો જીવાય કે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? પણ ધંધાનો સમય છે, ધર્મ માટે ક્યાં સમય છે? બોલો, જોજો અંદરમાં પૂછજો. ધન ધંધા માટે જેટલો સમય છે એટલો આપણે ધર્મ માટે કે પરમાર્થ માટે ક્યાં કાઢીએ છીએ? પુષ્પમાળામાં તો બધા આટલા પ્રહર આ ને આટલા પ્રહર આ ને આટલા પ્રહર આ, એ પ્રમાણે આપણે નથી કરી શકતા. 6 કલાક તો મિનિમમ કરવાનું કીધું છે, 9 કલાક સુધી. 6 કલાક બરાબર છે નહીં? તમારું આજીવિકા પ્રયોજન ને આહાર પ્રયોજન ને બધું કીધું છે, પણ પછી ધર્મ માટે કીધું છે કે નહીં? કરતા નથી. અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે, કદાચ સમાજવાળા ઉલટું બોલે કે કદાચ કોઈ જગ્યાએ ઉલટું સાંભળવું પડે. દુનિયાના બે ન્યાય છે, આમે બોલે ને આમે બોલે. દુનિયાના બે ન્યાય છે. બહુ ધર્મ કરતા હશો તો કે દીક્ષા લેવાના જેમ માને, અને ધર્મ ન કરતા હોય તો કે જૈન કુળમાં જૈનમાં ધર્મ કરતા જ નથી, પર્યુષણમાં જતા જ નથી. બે બાજુ બોલે. બરાબર છે? ધર્મ કરતા હોય તો કે હવે દીક્ષા લેવાની તૈયારી છે, એવું બોલે, આમે બોલે.
અને ધર્મ ના કરતા હોય તો કે જૈન થયા શું કરવાના, પર્યુષણ તો કરતા નથી. એટલે બે સ્થિતિમાં દુનિયાવાળા તો બોલવાના છે. આપણે ધર્મ અંદરથી રૂચે તો કરી લેવો, આપણને ધર્મ અંદરમાંથી રૂચે તો કરી લેવો. દુનિયાના બે ન્યાય છે ને બે પ્રકારે બોલવાના છે, માટે સાંભળવું નહીં, અંદરમાં જાગી જવું અને પોતાના આત્માને જગાડ 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 કરો. દુનિયા તો બે તરફ બોલવાની છે, દુનિયાના સર્ટિફિકેટ સામે બહુ જોવું નહીં, બરાબર કે નહીં. તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધન રહિત થતો હોય. કૃપાળુદેવની નિંદા થતી. કૃપાળુદેવ અમદાવાદમાં આવતા ત્યારે કૃપાળુદેવની ઘણી બધી નિંદા સંપ્રદાયવાળા કરતા હતા. કૃપાળુદેવ કે પરમાણુ તો ગયા, એ રાયચંદ તો મરી ગયો એમ કહેતા. ગણાવે ને, બરાબર કે નહીં. એ રાયચંદ તો મરી ગયો. આપણે કેમ કે દિવ્યધ્વની સંપાદક ધર્માનંદ થાય કે પરમાણુ તો ગયા, એ પ્રકાશ તો મરી ગયો, બરાબર છે કે નહીં. એમાં આપણને થવું જોઈએ કે બધું ગયું, અંદરની વસ્તુ જુદી જ છે, એનું ભાન થાય એટલે બધું જુદું જ છે. કૃપાળુદેવ કહેતા એ પરમાણુ તો ગયા, એ રાયચંદ તો પતી ગયો, જેની નિંદા થાય છે એ રાયચંદ તો પતી ગયો એમ કહેતા. બરાબર છે કે નહીં. બોલવા દો સંપ્રદાયવાળાને, આપણે જાગી જવું, આપણે ધર્મ કરવું, આપણે પરમાર્થ સેવી સમજવાનું વિવેકથી. તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધન રહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. કીર્તિ અપકીર્તિ આપણને બહુ લાગે છે, ધર્મ જોઈતો નથી. કીર્તિ અપકીર્તિનું બહુ જ છે, માન અપમાન ને ધન ઇત્યાદિની આસક્તિ બહુ છે, એટલે અંદરમાં જીવને મજા આવતી નથી. સવારે જ ભાઈશ્રીનું દ્રષ્ટાંત આપ્યું હતું. ભાઈશ્રીને કૃપાળુદેવ જેવા ગ્રહસ્થને માનતા હતા તો નાત બાર મૂકવાનો નિયમ કર્યો હતો. ભાઈશ્રી એટલે પોપટ ભાઈશ્રી, જેમને વડવાનો આશ્રમ બનાવ્યો. એમને નક્કી કર્યું સમાજવાળાએ કે આ ગ્રહસ્થને જ્ઞાનીને માને છે ને ગ્રહસ્થને ગુરુ માને છે, હવે આપણી નાતમાં ના રખાય, સાધુ સંતોને માને તો મનાય. નાત બાર મૂકવાની તૈયારી થઈ ગઈ, મીટિંગ ભરાઈ. કૃપાળુદેવ કહેતા પોપટ કસોટી છે, જાગતો રહેજે. કે કાંઈ બાપુ તૈયાર જ છું હું તો. આપણે ક્યાં સમાજ જોઈએ છે, આપણે ક્યાં સમાજ જોઈએ છે. આ દેહ હાથે જ નાતો નથી, તમે મળ્યા પછી તો હવે સમાજ સાથે ક્યાં નાતો છે. આ તમે મળ્યા પછી આ દેહ હાથે જ નિશ્ચયથી નાતો નથી, તો પછી આ દેહના સંબંધને સમાજ હાથે ક્યાં આપણે નાતો છે. તૈયારી જ છે બાપજી, એમાં તૈયારી જ હતી. પણ ત્યાં આગળ મિટિંગમાં સમજી ગયા, કોઈ ભદ્રિક માણસે કીધું કે આવા સમજુ માણસને, વિચક્ષણ માણસને નાત બાર મૂકશો તો તમારે ગુમાવવાનું છે, એને કાંઈ ગુમાવવાનું નથી. શું કીધું? આ સમજુ ને વિચક્ષણ માણસને તમે નાત બાર મૂકશો તો એને કાંઈ ગુમાવવાનું નથી, તમારી નાતવાળાને ગુમાવવાનું છે. આટલું સમજીને પાછા રહેવા દીધું કે રહેવા દો. એટલે પછી કૃપાળુદેવ કે પોપટ કસોટી ગઈ કે હા બાપજી ગઈ. ગાત ટળી તો કે હા બાપજી ગાત ટળી, છતાં અહીંયાની તૈયારી તો હતી. તૈયારી રાખવી પડે, એ તો આપણે તૈયારી બધી રાખવી પડે. દેહ સાથેનો નાતો, સમાધિ મરણ કરવાની તૈયારી હોય તો દેહ સાથેનો નાતો તોડવાની તૈયારી હોય, સમાજ સાથે નહીં. સમાધિ મરણ જેને કરવું હોય અને દેહ સાથેનો નાતો તોડવાની તૈયારી હોય, બરાબર છે કે નહીં, તો પછી ઘર કુટુંબ ધન ધંધો ને સમા તો હાવ દૂર છે, ઘણા દૂર છે. ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના. રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા. આ દેહથી નાતો તોડી નાખો છે તો પછી ઘર કુટુંબ ધન ધંધા નોકરી કે સમાજ ઇત્યાદિ તો ઘણા દૂર છે. આવો નિર્ણય કરવાથી સમાધિ મરણ થશે, એમને નહીં થાય. સમાજની બહુ ફિકર હોય એ જીવ સમાધિ મરણ ન કરી શકે. સમાજની બહુ ફિકર હોય એ જીવ સપનમાં પણ સમાધિ મરણ ન કરી શકે. જેને સમાધિ મરણ કરવું હોય ને દેહ સાથેનો નાતો તોડી નાખવો પડે. ઘર કુટુંબ ધન ધંધો સમાજ સાવ દૂર છે, પણ એટલી જીવની તૈયારી નથી. તૈયારી કરવી. હવે આ પર્યુષણમાં તૈયારી કરજો બધા. 8 દિવસ બરાબર મારે તમારે નિશ્ચય કરવો કે સમાધિ મરણ જ કરીશ અને દેહ સાથેનો નાતો પણ તોડી નાખીશ. દેહ જવાનો તો છે, દેહ તો તોહી તજેગી નિદાન પે તોહી તજે ક્યો ન દેહ કિયારી. શું કહે છે? દેહ તો તોહી તજેગી નિદાન પે તોહી તજે ક્યો ન દેહ કિયારી. આ દેહ તને એક વાર દગો દઈ જવાનો છે, તું એને દગો દઈ છે. આ દેહ આપણને એકવાર દગો દઈ દેવાનો છે. સાહેબ આયુષ્ય ફટાક દઈને ફૂટી જશે ને ગયો, ગળો ફૂટ્યો. અંદરમાં તું જાગી જા ને એને દગો દઈ જા કે તારા પહેલા હું જાગી ગયો છું, તારે જે કરવું હોય કર, તારા પહેલા હું જાગી ગયો છું. એમ અંદરમાં નિશ્ચય કરવો, આશ્રય કરવો અને જ્ઞાનીની આજ્ઞાને રોમ રોમથી આરાધવી તો સમાધિ મરણ નિયમથી થશે. સુખધામ અનમ સુશાંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહિમ પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જય. ઓ પ્રણમો પદ તે વરતે જયતે.
સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સર્વ જીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વ જીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વ જીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ હો. સર્વ જીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ હો. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ હો. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ હો. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ હો. સર્વ જીવોને પરમ પદની પ્રાપ્તિ હો. સર્વ જીવો આદિ વ્યાધિ ઉપાધિના દુઃખોથી મુક્ત થઈ પરમ પદને પ્રાપ્ત હો. સર્વ જીવો જન્મ જરા મરણના દુઃખોથી મુક્ત થઈ પરમ પદને પ્રાપ્ત હો. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ હો, મુક્તિની પ્રાપ્તિ હો. સહજાત્મ સ્વરૂપ તેજ હો. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. શુભાશુભ ભાવ કે શુભાશુભ ક્રિયા તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. સહજાત્મ સ્વરૂપ તેજ. મન વચન કાયના યોગ તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. સહજાત્મ સ્વરૂપ તેજ. શુદ્ધ ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ તેજ. શુદ્ધ ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ તેજ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. સર્વધર્મી જીવોને, ભક્ત જીવોને, મુમુક્ષુ જીવોને અંતરના હૃદયના જય પ્રભુ જય જિનેન્દ્ર, હૃદયના જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર. સાહેબજીનો અને સંસ્થાનો ઉપકાર છે એટલે ઋણ ચૂકતે કરવા આવી જઉં છું. બાકી મારી એટલી પાત્રતા અને યોગ્યતા નથી, પણ હૃદયમાં જે વાત અને વેદન છે ને જ્ઞાનીઓનો જે બોધ અંતરથી કંઈક ભાસ્યો છે તો કહું છું. જેટલો ઝીલા એટલો ઝીલી લેવો. ઓમ શાંતિ. ઓમ. આદરણીય શ્રી પ્રકાશભાઈએ ખૂબ જ મનનીય તથા પરમાર્થ પ્રેરક સ્વાધ્યાય કરાવ્યો. આપને આજે અશાતાનો આટલો ઉદય હોવા છતાં પણ આપે અહીંયા પધારીને આવો જે નિશ્ચય કર્યો, આમ સર્વે મુમુક્ષુઓને પણ આવો જ નિશ્ચય અમારામાં પણ પ્રગટે તેવી પ્રભુ પ્રાર્થના કરીએ. આદરણીય શ્રી અશોકભાઈને એક જાહેરાત છે, જરા વાંચી સંભળાવું છું. રવિવારે બપોરના સમયે ક્વિઝ રાખેલી છે, તે માટે મુમુક્ષુ ભાઈ બહેનોને ફરી એકવાર નામ નોંધાવવા માટે સૂચન કરવામાં આવે છે. પ્રશ્નો બહુ કઠિન નહીં હોય એટલે નામ લખાવવામાં કોઈ સંકોચ ન રાખે. ભાગ લેશે તેને અવશ્ય જ્ઞાન વૃદ્ધિનું કારણ બનશે. આપણે જે કાંઈ વાંચન કરતા હોઈએ કે સ્વાધ્યાય સાંભળતા હોઈએ તેમાંથી જ પ્રશ્નો રહેશે, એટલે કોઈ ખાસ તૈયારી કરવાની પણ જરૂર નથી. બઝર રાઉન્ડ